वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य मणिस्तः श्रुतं मे मा प्रहासि अनेनाधीतेन अहोरात्रां सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। सिद्धमा श्लोक थी। अतः समायोप्यात्मायम् निर्माय इति संलये सतमस्को यथा भानुः दिवसेदिस्तमा इव एवं स्थितस्तदा देवः पूर्वसंस्कारसंस्कृतः वासनानां समुद्बोधात् पर्यालोचयतीश्वरः। इत्थं मयि स्थितं सर्वं भूतभौतिकरूपधृक् अस्पष्टं स्पष्टवत् कृत्वा स्रक्ष्ये लोकत्रयीमिमाम् इति संकल्प्य विश्वात्मा सत्यसंकल्प ईश्वरः। भूरादिलोकसहितम् अप्स्वण्डमुदपादयत् आत्मनो व्यतिरिक्तं तत् नामरूपक्रियात्मकम्। आत्मा वा इदमेक एवाग्रासीत् नान्यत् किंचनमिषत् सईक्षत लोकान् सृजायति। तो आ समग्र जगत इन उत्पत्ति पहला एकमात्र आत्मा तू
એકમાત્ર અર્થાત જેનામાં કારણપણું પણ નથી. મુખ્ય અર્થમાં કારણ તો અવ્યાકૃત છે કે માયા છે. અત સમાયો કે આત્માયમ નિર્માય એવ સન્નયે. છતાં પણ આમ કહેવાતો માયા સહિતનો આત્મા વાસ્તવમાં પોતાના સ્વરૂપમાં માયા રહિતનો છે. એટલે પહેલા વાક્યમાં આત્માના સ્વરૂપથી વાત કરવામાં આવી કે ઉત્પત્તિ પહેલા ખરેખર જોવા જઈએ તો આત્મા છે ઉત્પત્તિ છે કે ત્યારે પણ, છતાં પણ પહેલા એમ કહેવામાં અત્યારે પણ કહી શકાય કે વાસ્તવમાં આ જગત આત્મા જઈને કઈ જ નથી. અત્યારે કહી તો પણ કહેવાય તો ઉત્પત્તિ પહેલા એવું કહેવાનો હેતુ એ હતો કે જેથી સાધક છે બધા પ્રકારની વિશેષતાઓને દૂર કરી શકે, બાદ કરી શકે. ટૂંકમાં બધા પ્રકારની વિશેષતાનો બાદ થઈ શકે. આત્મામાં કોઈ પ્રકારની વિશેષતાની આવશ્યકતા નથી. આત્મા જગતનું કારણ પણ મુખ્ય અર્થમાં નથી. એ કારણ પણ માયાના કારણે આવતું હોય છે. પોતે તો કારણના ખ્યાલથી પણ રહિત છે. કોઈ પ્રકારની વિશેષતા નથી. ટૂંકમાં કશી વસ્તુ સાથે આત્માને જોડી જ ના શકાય. તેનો હૃદય છે કશા સાથે જોડી ના શકાય. જેવી રીતે સર્પને કોઈ પણ રીતે રજ્જુ સાથે જોડી જ ના શકાય અને તેથી સર્પના બાદ સિવાય રજ્જુનું જ્ઞાન ન થઈ શકે, તેવી રીતે કોઈ પણ રીતે આ જગત સાથે પરમાત્માને જોડી જ ના શકાય. આવું વેદાંત કહે છે. જગતમાંથી આપણે પરમાત્માને પ્રાપ્ત ન કરી શકીએ. જગતનો સંપૂર્ણ બાદ થાય એ પૂર્ણ રીતે જ્યારે એ આપણા મનમાંથી સંપૂર્ણ રીતે એને છોડી દેવામાં આવે, સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે અને ત્યારે જે રહે જે સ્વયં પ્રકાશ છે એ આત્મા છે. એવં સ્થિતસ્તદાદેવ આ પ્રકારનો આત્મદેવ પૂર્વ સંસ્કાર ઈક્ષત સ ઈક્ષત લોકાન સૃજાયતિ. આત્મદેવ ઈક્ષણ કર્યું, ઈચ્છા કરી, સંકલ્પ કર્યો, વિચાર કર્યો, પર્યાલોચન કર્યું, આલોચન કર્યું. એવું કેવી રીતે થયું? પૂર્વ સંસ્કાર સંસ્કૃત. તો એ સૃષ્ટિનું વર્ણન કરે છે કે પૂર્વના કલ્પમાં આ રીતે સૃષ્ટિના પ્રારંભમાં ઈક્ષણ જે સંકલ્પ કરવાના સંસ્કાર હોવાના કારણે આ વખતે પણ સૃષ્ટિના પ્રારંભમાં આપોઆપ જ એ પ્રકારનું ઈક્ષણ થયું, સંસ્કાર કે પર્યાલોચન થયું. આવું ક્યારે થાય? વાસનાનામ સમુદ્બોધાત. આ પ્રકારે પર્યાલોચન કરવાની વાસના છે, કારણ કે વારંવાર આ પ્રકારે પર્યાલોચન થયું છે. જેમ આપણે પણ કશું સર્જન કરવું હોય તો સર્જન કરતા પહેલા એમનો પર્યાલોચન કરીએ, આલોચન કરીએ, મનમાં એનો સંકલ્પ કરીએ, મનમાં એ વસ્તુને તાદૃશ કરીએ તો શું સર્જન કરવાનું છે. આ પ્રકારે કશું પણ સર્જન કરતા પહેલા જેનું સર્જન થવાનું છે એને તાદૃશ કરવાના આપણામાં એવો સંસ્કાર છે, એવો એક અભ્યાસ, એવી એક ટેવ છે. અંતે રીતે જગતનું સર્જન કરતા પહેલા પણ આ જગતનું સર્જન કેમ કરવું, કેવા જગતનું સર્જન કરવું અને કઈ રીતે કરવું, આ બધી વસ્તુઓ એક ક્ષણની અંદર, ક્ષણમાં એટલે ક્ષણનું તો કોઈ માપ નથી, તરત જ વીજળી વેગે જાણે કે બધું જ પ્રગટ થઈ ગયું. એ બધું પણ માયાના સ્તરમાં. વાસનાનામ સંબુધાત. આ વાસનાઓનો ઉદ્બોધ થયો, વાસનાઓ જાગૃત થઈ. કઈ રીતે? કારણ કે બધા જ જીવોના બધા જ કર્મ છે બધા જાગૃત થયા એના કારણે જેને કે વાસના જાગૃત, ઈક્ષણ થયું. પર્યાલોચિત ઈશ્વરે પર્યાલોચન કર્યું. શી રીતે કર્યું? લોકાનું સૃજયતે. હું આ લોકની જગતનું સર્જન કરું. ઇત્થમ મય સ્થિતમ. બે જગત છે ક્યાં? તો કે મય સ્થિતમ, મારામાં જ રહેલું છે. એ માયામાં જ રહેલું છે. ત્યારે માયા કારણ રૂપમાં છે. જેમ સુષુપ્તિમાં અજ્ઞાન કારણ રૂપમાં છે, સ્વપ્નને જાગ્રતમાં એ કાર્ય રૂપમાં, તેવી રીતે પ્રલયમાં પણ માયા કારણ રૂપમાં છે. અને તેથી આ સમગ્ર ભૂત ભૌતિક રૂપ ધૃત જગત, આ સમગ્ર ભૂત એટલે આકાશ, વાયુ વગેરે અને ભૌતિક એ પંચમહાભૂતોના સંયોગમાં ઉત્પન્ન થયેલા બધા નામરૂપ, એ રીતે ભૂત અને ભૌતિક રૂપને ધારણ કરનાર જે વ્યાકૃત છે એ મારામાં રહેલું છે.
કારણમાં રહેલું છે અસ્પષ્ટમ સ્પષ્ટવત કૃત્વા. કારણ અવસ્થામાં આ જગત અસ્પષ્ટ છે, એને સ્પષ્ટવત કૃત્વા, એનું સ્પષ્ટ કરીશ. આમ અસ્પષ્ટને સ્પષ્ટ કરવું એનું નામ સર્જન. અવ્યક્તને વ્યક્ત કરવું, અસ્પષ્ટને સ્પષ્ટ કરવું. જેમ કે માટીના પિંડમાં બધા ઘડાઓ અને પાત્રો અસ્પષ્ટ છે, એનું કુંભારે બધાને સ્પષ્ટ કરે છે. કે માટીમાં એ પ્રકારના બધા પાત્રોની સંભાવના ન હોત તો કુંભાર સર્જન ન કરી શક્યા હોત. તો આ રીતે માટીના પાત્રો ઘડવાની સંભાવના માટીમાં રહેલી છે. માટીમાંથી રોટલી બને તો ના બને, ઇડલી ના બને, ઢોસા ના બને, વગેરે ના બને, મીઠાઈ ના બને, કારણ કે એ પ્રકારની સંભાવના નથી. તે આ જગત બન્યું, કાર્યરૂપ જગત સર્જાયું, કારણ કે કારણમાં આ સમગ્ર જગતની સંભાવના હતી. બધું બીજ રૂપમાં હતું. તો બીજ રૂપે રહેલું સમગ્ર હું એને સ્પષ્ટ કરીશ. એટલે આપણે કદાચ કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ તો આપણને બીજની અંદર પણ આખું વૃક્ષ દેખાય. એના બધા ખાસ ખાસ જે એના બધા વિશેષણો છે, લક્ષણો એ દેખાય આવે, ખાસ વિશેષતાઓ દેખાય આવે. અસ્પષ્ટ છે, એને સ્પષ્ટ કરવું. અંકુર એટલે હિરણ્યગર્ભ, પછી વૃક્ષ એટલે કે વિરાટ. આ પ્રકારે હિરણ્યગર્ભ રૂપમાં અડધું સ્પષ્ટ, વિરાટના રૂપમાં પૂરેપૂરું સ્પષ્ટ. સૃક્ષે લોકત્રયીમાં, આ લોકત્રયીનું સર્જન કરીશ. તો સયમાન લોકાન અસૃજત, આ પ્રકારનું ઈક્ષણ કરીને ઈશ્વરે કે મહેશ્વરે આ લોકોનું સર્જન કર્યું. ત્યાં ચાર લોકની વાત કરવામાં આવી. અંભો મરીચિ મરમ આપહ. અંબસ, પછી મરીચિ, મર અને આપહ, આ પ્રકારના ચાર લોકનું સર્જન કર્યું. અદુ અંબ પરિણદેવમ જવું પ્રતિષ્ઠા. તો જે ઉપર છે સ્વર્ગની પ્રતિષ્ઠા છે એ, અને સ્વર્ગ ઉપર જે બધા લોક છે એને અંબસ કહેવામાં આવ્યા. અંતરિક્ષ મરીચય, આ સ્વર્ગ પૃથ્વી વચ્ચે જે અંતરિક્ષ છે એને મરીચી કહેવામાં આવ્યા, કારણ કે સૂર્યના કિરણોમાં પ્રધાન થયા છે. પૃથ્વી મરહ, આ પૃથ્વી મર્તયોગ છે એને મર કહેવામાં આવી. યા અધસ્તાત તાહ આપહ, પૃથ્વી નીચે જે બીજા બધા સપ્તપાતા છે એ બધાને આપહ કહેવામાં આવે. તો આ પૃથ્વી અને પેલા સપ્તપાતા એ ભેગા કરીને ગ્રંથકારે એક લોક થયો ભૂલોક. અંતરિક્ષ એટલે ભૂવરલોક, સ્વર્ગ ઉપરના સુવરલોક. આમ લોકત્રયીમાં સક્ષે, આ રીતે આ ત્રણ લોકના બનેલા જગતનું સર્જન કરીશ. એ જગત કેવું છે? આત્મન અવ્યતિરિક્તમ તન્નામ રૂપ ક્રિયાત્મકમ જગત. નામ રૂપ અને ક્રિયાનું સ્વરૂપ છે એવું જગત. તો ટીકાકાર તો કહે છે કે ક્રિયા એ કારણ છે, નામ રૂપ કાર્ય છે. પણ બૃહદારણ્યક ઉપનિષદ આ કહેવામાં આવ્યું નામ રૂપ અને કર્મ. તો દરેક દરેક પદાર્થ છે એના ત્રણ વિશેષતાઓ છે. દરેક પદાર્થને એક નામ છે, એને અનુરૂપ એક રૂપ છે. દરેક પદાર્થ કોઈને કોઈ કર્મ કરી રહ્યો છે, કોઈને કોઈ કાર્ય કરી રહ્યું છે, અર્થાત સૃષ્ટિમાં કોઈને કોઈ રીતે પોતાનો ફાળો આપી રહ્યો છે. આમ ઘડાનું એક નામ છે, રૂપ છે, અને પાણી ભરવાનું કે પાણી લાવવાનું કાર્ય કરી રહ્યું છે. આ વસ્તુનું એક નામ છે, રૂપ છે, અને શરીરને ઢાંકવાનું કાર્ય કરી રહ્યું છે. નામ રૂપ ક્રિયાત્મક. આમ નામ રૂપ અને ક્રિયા જેનો આત્મા જે સ્વરૂપ છે એવું આ જગત આત્મન અવ્યતિરિક્તમ. જે આત્માથી પોતાના ઈશ્વર અવ્યતિરિક્ત છે, એટલે અભિન્ન નથી. એનો અર્થ એ થયો કે ભાઈ આ જગતની પોતાની સત્તા નથી. જગતની પોતાની સત્તા, સ્વયં સત્તા નથી. તો એની સત્તા તો જેવી રીતે એમ કે માટી કે આ બધા ઘડાઓ મારાથી અવ્યતિરિક્ત, મારાથી જુદા નથી, એ પ્રકારના ઘડાઓનું સર્જન કરીશ. આ ઘડાઓ માટીથી અવ્યતિરિક્ત છે. વ્યતિરેકેણ અભાવ, એને અનન્યત્વ કહેવાય. આ જગત કેવું છે? ઈશ્વરથી અનન્ય છે. અભિન્ન નહીં પરંતુ અનન્ય. અનન્ય એટલે કે અન્ય નથી, એના અન્યતા નથી. જેમ ઘડાઓ માટીથી અનન્ય છે, ઘડાની સત્તા માટીની સત્તા કરતા ભિન્ન નથી. અભિન્ન ના કહેવાય પણ અનન્ય કહેવાય.
વ્યતિરેકેણ અભાવ. તો કે હું ના હો તો જગત ના હોઈ શકે. આ જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર તો હું છું, પરમાત્મા કહે છે. માટે આમ આત્મના અવ્યતિરિક્તમ કહીને જગત મિથ્યા છે કહી દીધું. જે વસ્તુ બીજા કદાચ જુદી ના હોય એ વસ્તુ એક જ છે. આમ ક્યારેય પણ આપણને ઘડો માટીથી અલગ ક્યારેય દેખાઈ જ ના શકે, અનુભવી શકાય જ નહીં. ઘડાના અનુભવમાં માટેનો અનુભવ રહેલો જ હોય. તેથી ઘડો માટી કરતા અલગ નથી. ઘડાની કોઈ અલગ કે સ્વતંત્ર સત્તા નથી. આ રીતે આ મિથ્યાભૂત જગત નામ રૂપ અને ક્રિયાજના લક્ષણ છે એવું આ મિથ્યાભૂત જગત છે એનું સર્જન કરીશ, એનો આરોપ કરીશ, મારી જાત પરનો આરોપ કરીશ એવું થવાનું છે. હું એક અદ્વિતીય છું અને મારા પર આ બધા દ્વૈતનો આ મિથ્યાનો અધ્યારોપ કરીશ. જેમ કે રજ્જુ એવું જાણે સંકલ્પ કરે કે હવે મારા પર સર્પનો, માળાનો, ભૂછિદ્રનો, દંડનો આ બધા અધ્યારોપ સર્જન અવસર્જન કરીશ. તો હવે પછી આગળ જે સમજાવે છે તો 26મા પાના પર આપણા એટલેય ઉપનિષદમાં જે વાક્ય છે એને આગળ સમજાવે છે. સૈક્ષત ઇમે લોકાઃ લોકપાલાન્નુ સૃજે ઇતિ સહ અદ્યઃ એવ પુરુષં સમુદ્ધૃત્ય અમૂર્છયત. પછી પાછું આ પરમાત્મા ઈક્ષણ કર્યું. પહેલા એને ઈક્ષણ કર્યું કે હું આ બધા લોકનું સર્જન કરું, ત્રણેય લોકનું સર્જન કરું. ઇમેનું લોકાહ, ચાલો આ ત્રણ લોક તો આવી ગયા, સર્જન થઈ ગયું. હવે શું કરવાનું? લોકપાલાન્નું સૃજયતિ. હવે લોકપાલ આ બધા લોકનું પાલન કરનાર લોકપાલ છે એનું સર્જન કરવું. લોકપાલ એટલે અધિષ્ઠાન દેવતા. જે કઈ વસ્તુ હોય એના અધિષ્ઠાન દેવતા હોય. પૃથ્વી હોય એના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, અંતરિક્ષના અધિષ્ઠાન દેવતા વાયુ છે, સ્વર્ગના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. એ પ્રકારે જે કઈ વસ્તુઓ છે બધાના અધિષ્ઠાન દેવતાઓ છે. આપણી જ્ઞાનેન્દ્રિયમાં પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયના અધિષ્ઠાન દેવતા એ પોતે સમજાવશે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ બધાના અધિષ્ઠાન દેવતાઓ છે. એટલે જ્ઞાનેન્દ્રનું સર્જન કરીએ, કર્મેન્દ્રનું સર્જન કરીએ એ પર્યાપ્ત નથી, કારણ કે એ સારો જળ છે. તો અધિષ્ઠાન દેવતા ચેતન છે. ચેતનની સન્નિધિમાં ચેતનના અનુગ્રહથી જળ વ્યવહાર કરી શકે. એટલે આ જળ જગત તો સર્જ્યું, નામ રૂપ અને ક્રિયાત્મકમ જગત તો સર્જ્યું. પણ જગત ત્યારે જ ખરેખર તો કાર્યાન્વિત બને, ત્યારે જ ઉપયોગી બને, ત્યારે જ પોતાનું કાર્ય કરી શકે જ્યારે એને ચેતનતા પ્રદાન કરનાર અધિષ્ઠાન દેવતા હોય. એટલે આદિભૌતિક જગત તો સર્જ્યું. આધ્યાત્મિક જગત આદિભૌતિક જગતનું નિયંત્રણ કરનાર. આપણે જેને બધા ભૌતિક કે પ્રકૃતિના પરિબળો કહીએ. અગ્નિ એક પરિબળ છે, વાયુ બીજું પરિબળ છે, સૂર્ય ત્રીજું પરિબળ છે, પૃથ્વી ચોથું મને દેવતા કહેવામાં આવે છે. આ દરેક દેવતા જાણે કે અધિકારીઓ છે. સરકારમાં અધિકારીઓ હોય, એ દરેક અધિકારીનો એક હોદ્દો હોય, એની અમુક સત્તા હોય અમુક ક્ષેત્રમાં, અને એક ક્ષેત્રમાં એની સત્તા ચાલતી હોય, એના અનુગ્રહથી એક ક્ષેત્રમાં કાર્ય થાય. તેવું અધિષ્ઠાન દેવતાઓ જાણે કે ઈશ્વરના ભિન્ન ભિન્ન અધિકારીઓ છે. આમ તો જોવા જઈએ તો અધિષ્ઠાન દેવતાઓ એ ભગવાનના અંગ પણ છે. હિરણ્યગર્ભ એટલે સગુણ બ્રહ્મ, આ પ્રત્યેક દેવતા ઈશ્વરના અંગ છે. જેમ પુરુષ સૂક્તમાં કહ્યું ને, ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ વાયુ અજાયત. ચંદ્રમા મનસો જાત, ભગવાનના મનમાંથી ચંદ્રમા
સમષ્ટિ મનમાંથી ચંદ્રમાની ઉત્પત્તિ થઈ. આમ ચંદ્રમા મનનો અધિષ્ઠાન દેવતા છે. ચક્ષુ સૂર્યો અજાયત, ભગવાનના ચક્ષુમાંથી આ સૂર્યની ઉત્પત્તિ થઈ. સૂર્ય ચક્ષુના અધિષ્ઠાન દેવતા છે. એ રીતે જોવા જઈએ તો બધા દેવતાઓ જે છે એ બધા સગુણ બ્રહ્મના હિરણ્ય ગર્ભના બધા અંગ છે એમ કહી શકાય. તો સમષ્ટિનું અંગ છે એ વ્યષ્ટિનું નિયંત્રણ કરનારું હોય. સમષ્ટિ એટલે સગુણ બ્રહ્મ, હિરણ્ય ગર્ભ, એના અંગરૂપ બધા દેવતાઓ. આ દેવતા બધા વ્યષ્ટિનું, વ્યક્તિઓનું સંચાલન કરનારા હોય, વ્યક્તિઓનું નિયંત્રણ કરનારા હોય. આ પ્રકારની રચના છે. તો આ રીતે આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક આ જગત છે. આદિભૌતિક પંચમહાભૂત, ભૂત ભૌતિક રૂપ દૃક. આ પંચમહાભૂતનું જગત એટલે આદિભૌતિક. એને જે ત્રણ લોક કહેવામાં આવ્યા તો કે અંબઃ, મરીચી અને મરહ અને આપહ. એ આદિભૌતિક જગત. હવે આદિભૌતિક જગતને કાર્યાન્વિત કરવા માટે અને ઉપયોગી બનાવવા માટે મારે લોકપાલની અધિષ્ઠાન દેવતાઓનું સર્જન કરવું જોઈએ. સૈક્ષત ઇમેન લોકાહ. ચલો આ લોક તો થયા, તૈયાર થઈ ગયા. લોકપાલાન સુજયતી. હવે બધા લોકપાલની રચના કરો. ઇતિ સહ અદ્ય એવ પુરુષમ સમુદ્રત્ય. હવે પંચમહાભૂત છે જેમાં જળની પ્રધાનતા છે. એ પંચમહાભૂતમાંથી આ ભગવાને એક વિરાટ પુરુષની રચના કરી. પંચમહાભૂતની કારણ અવસ્થા, એની સૂક્ષ્મ અવસ્થા હિરણ્ય ગર્ભ, એમાંથી પછી આ વિરાટ પુરુષની સર્જનની રચના થઈ. એ પણ કહ્યું ઇતિ સંકલ્પ વિશ્વાત્મા સત્ય સંકલ્પ ઈશ્વર ભૂરાદિલોક સહિતમ અપ્સુ અંડમ ઉદપાદયત. આ પ્રકારના સંકલ્પ કરે ને ઈશ્વર મહેશ્વર, એ સત્ય સંકલ્પ છે, વિશ્વનો આત્મા છે. એને ભૂરાદિલોક સહિતમ, ભૂ માણી ત્યાંથી આ ભૂ ઉપરના નીચેના બધા લોક સહિતનું અંડમ, આખા બ્રહ્માંડનું સર્જન કર્યું. આ બ્રહ્માંડની સૂક્ષ્મ અવસ્થામાં એ જ બ્રહ્માંડને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. સ્થૂળ અવસ્થાની બ્રહ્માંડને વિરાટ કહેવામાં આવે. તો વારંવાર આપણે જોઈએ કે આ બધા પંચમહાભૂતોમાં જળની પ્રધાનતા છે. અગ્નિ ખરો, આમ આકાશ તો દેખાતું નથી, વાયુ પણ દેખાય નહીં. એટલે જેને જોઈ શકીએ એવું પહેલું તત્વ તો અગ્નિ જ છે. પછી જળ અને પછી પૃથ્વી. તો પૃથ્વી કરતા જળ તો કઈ કેટલું ઘણું મોટું છે, વધારે છે. એટલે પંચમહાભૂત તો ખરા, પણ એમાં જળની પ્રધાનતા છે. એટલા જ માટે વારંવાર આપણે પ્રલયનું વર્ણન સાંભળ્યું તો આ જળથી બધું આપલાવિત થઈ ગયું કે ભગવાન પણ જળની અંદર શેષ શૈયામાં વિરાજમાન છે. એ જળ એટલે માત્ર જળ નહીં સમજવાનું, પરંતુ પંચમહાભૂત સમજવાના, એની કારણ અવસ્થા સમજવાની, જેમાં જળની પ્રધાનતા છે. એટલે કહ્યું અપ્સુ અંડમ ઉદપાદયત. તો જે હિરણ્ય ગર્ભરૂપી જે સૂક્ષ્મ શરીર છે સમષ્ટિ, એમાંથી એમણે આ વિરાટ એટલે કે સમષ્ટિ સ્થૂળ શરીરની રચના કરી. તું જયારે સ્થૂળ બને ત્યારે પછી એનો આકાર આપવો પડે, ઘડવું પડે. અમૂળ છે મૂળ છે એટલે ઘડવું, અવયવવાળો બનાવવો. તો આ પ્રકારે જે કારણ અવસ્થા હતો ઈશ્વર, એમાંથી પછી અંકો રૂપે આ હિરણ્ય ગર્ભ, એમાંથી પછી નક્કર સર્જન થયું. સ્વપ્નમાં બધું જે હોય છે ને એ બધું કઈ નક્કરતા નથી હોતી, એટલે ખાલી તેજ રૂપ જ હોય છે. હિરણ્ય ગર્ભ નક્કરતા ના હોય, પણ તેજ રૂપમાં જ છે. પછી આ વિરાટ એટલે નક્કર, એક વિરાટ પુરુષની રચના કરે, એટલે સમષ્ટિની રચના કરે. આત્મના વ્યતિરિક્તમ તન નામરૂપ ક્રિયાત્મકમ. હવે આપણે આજે વાત કરી એને 74મા શ્લોકમાં કહે છે સૃષ્ટ્વા સર્વં જગદ્દેવઃ માયાવી બાલકો યથા ઇદમાલોચનમ ચક્રે
સર્વજ્ઞ સર્વશક્તિભૃત. આ જગતનું સર્જન તો કર્યું, કઈ રીતે સર્જન કર્યું? સૃષ્ટવા સર્વમ જગત નામ રૂપ ક્રિયાત્મકમ સર્વમ જગત સૃષ્ટવા. આ નામ રૂપ અને ક્રિયા જેનું લક્ષણ છે એવા સમગ્ર જગતનું સર્જન કરીને. દેવો માયાવી બાળકો યથા. આ માયાવી દેવ, આ મહેશ્વર જે છે પરમાત્મા, માયાવી માયાના અધિષ્ઠાતા જે છે એ પરમાત્માએ સમગ્ર જગતનું સર્જન કર્યું. તો ત્રણ લોકનું સર્જન કેવી રીતે કર્યું? બાળકો યથા. માયાવી બાળક છે તો બાળક સર્જન કરે તે રીતે. સર્વજ્ઞ સર્વશક્તિભૃત. પરમાત્મા સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર. જેનું સર્જન કરવાનું હોય એનું જ્ઞાન તો હોવું જોઈએ, અને એનું સર્જન કરવાનું હોય એનું સર્જન કરવા આવડત અને શક્તિ પણ હોવા જોઈએ. રસોઈ કરવી તો શક્તિ પણ જોઈએ. મોટા મોટા પેલા તપેલા ના આમ તેમ મૂકવાના આમ બધું કરવાની શક્તિ જોઈએ, આવડત પણ જોઈએ અને જ્ઞાન પણ જોઈએ. એટલે સર્વ જગતનું સર્જન કરનાર આ ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ, અને જોડે જોડે સર્વશક્તિમાન. આ બધા નિમિત્ત કારણના લક્ષણો છે. નિમિત્ત કારણ એટલે જગતનું સર્જન કરનાર. ઉપાદાન કારણ એટલે જગતનું જે દ્રવ્ય છે એ ઉપાદાન. તો નિમિત્ત જગતનું સર્જન કરનાર ભગવાન કેવો છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સત્ય સંકલ્પ છે. જે પ્રકારનો સંકલ્પ જન્મે એ સત્ય થાય, અમોઘ સંકલ્પ છે. કારણ કે સર્વજ્ઞ છે માટે એના સંકલ્પમાં કોઈ પ્રકારનો દોષ હોય જ નહીં. સર્વજ્ઞ છે માટે એની શક્તિ કોઈ રીતે પણ દૂષિત વપરાય જ નહીં. બાકી એકવાર આપણા સંકલ્પો સત્ય થવા માંડે ને એ થોડું જોખમી છે. કે આપણી પાસે ઘણી બધી શક્તિ આવી પણ જોખમી છે. જો આપણામાં ડાપણ ના હોય તો આ વસ્તુઓ જોખમી બની શકે. આજકાલ લોકો બધા વિજ્ઞાનને દોષ આપે છે કે વિજ્ઞાને શું કર્યું, આ જગતનો નાશ કરવા તૈયાર થયું છે. વિજ્ઞાન બિચારું કશું નથી કરતું. વિજ્ઞાન તો આપણને માત્ર કુદરતમાં રહેલી સંભાવનાઓ જ બતાવે છે. એનો ઉપયોગ કેમ કર્યો તો આપણા હાથમાં છે ને. તો વિજ્ઞાનની એ જ બધી શોધખોળ માણસને ઘણું બધું એમ્પાવરમેન્ટ, ઘણી શક્તિ પ્રદાન કરે છે. કુદરતના પરિબળોને પણ નાથવાની કે એમને પોતાની રીતે ઉપયોગ કરવાની શક્તિ બહુ મહાન શક્તિ છે. એટલે માણસ સર્વશક્તિમાન જેવો થઈ ગયો. આટલું મોટું પાણી હોય બધાને એવી રીતે કરે કે એમાંથી બધા ટર્બાઇનમાં નાખે અને પાવર બનાવે, જાત જાતનું કરે. કેટલું બધું બળ ઉત્પન્ન કરે. તો એમાં કઈ તો વિજ્ઞાન તો આપણો મહાન આપણો ઉપકાર કર્યો ને, આશીર્વાદ છે. એ જ પાવર પછી વીજળી બનાવીને લોકોનું ઝટકા આપવું એ જુદી વાત છે. એ તો એનો અર્થ એ તો મારી શક્તિનો દુરુપયોગ થયો, કારણ કે મારામાં ડાપણ નથી, સંસ્કાર નથી. એટલે ભગવાન કેવો છે? સર્વને જાણનાર છે. કોઈ પ્રકારના રાગ દ્વેષ વગરનો છે, તો જ ઈશ્વર કહેવાય. શાસન કરવું હોય, મેનેજમેન્ટ શાસન કરવું હોય તો યોગ્ય શ્રેષ્ઠ શાસક કોને કહેવાય? જેનામાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ નથી, એને કોઈ સ્વાર્થ જ નથી. તો જેમ જેમ આપણે ઉપર જઈએ હોદ્દામાં, સત્તામાં, તેમ તેમ ઉપર જવાની ખરેખર લાયકાત કઈ રીતે ગણવી જોઈએ? એનામાં જ્ઞાન પણ હોવું જોઈએ, શક્તિ પણ હોવી જોઈએ, જોડે જોડે નિસ્વાર્થતા હોવી જોઈએ. આજકાલ બધા મેનેજમેન્ટ હોય કે પછી મિનિસ્ટરો હોય, પ્રધાન બધાને નિમણૂક કરે ત્યારે એમનું જ્ઞાન જુએ, એમની શક્તિ જુએ, પણ એમનામાં આધ્યાત્મિક ઉન્નતિ છે કે નહીં, નિસ્વાર્થતા છે કે નથી જોતા. એટલા જ માટે એ લોકોની સત્તાનો દુરુપયોગ થાય છે. એ પોતે જ દુરુપયોગ કરતા, એમને એ જ ઉપયોગ લાગે છે. તો જેમ આપણે ઉપર વધીએ, તમે જો કુટુંબની અંદર પણ કુટુંબનો વડો એ વડો થવાની લાયકાત ક્યારે ધરાવતો કહેવાય? એ નિસ્વાર્થ હોય ત્યારે. એ સ્વાર્થ વૃત્તિવાળો હોય, એનામાં રાગદ્વેષ હોય તો પોતાની વડાઈનો ઉપયોગ પોતાના રાગદ્વેષ પૂરા કરવા માંગે તો અન્યાય થવાનો જ પછી.
અન્યાય એટલે ફરિયાદો થવાની, સંઘર્ષ થવાનો છે. એટલા માટે જે આ અગત્યનું એક ડાયમેન્શન, અગત્યનું એક માપ કે વ્યાપકતા છે એ હજી દુનિયા સમજી નથી. બધા લોકો બધી મેનેજમેન્ટ વિશે વાત કરે ત્યારે આ બધા પણ કુશળ છે. ત્યાં જેટલા સૂત્રો આપે, બધા 4S ને ફલાણ સૂત્ર નવા આપે, એની બુદ્ધિનો ઉપયોગ થાય, બધું બરોબર છે. પરંતુ જ્યાં સુધી આંતરિક ઉન્નતિ ન થઈ હોય ત્યાં સુધી તમે સાચા નિર્ણયો ના લઈ શકો. એ નિર્ણયો રાગ દ્વેષ દોષી થવાના, અને એ નિર્ણય લીધા પછી તમે સાચી રીતે કામ ન કરી શકો. તમારા કામની પાછળ પણ સ્વાર્થ વગેરે હોવાનો. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, નિસ્વાર્થ છે, સંપૂર્ણ નિસ્વાર્થ, પૂર્ણ. ટૂંકમાં આ જીવોની જરૂરિયાત પૂરી કરવા માટે જ જગતનું સર્જન છે. એ જગતનું સર્જન કરવા દ્વારા એને પોતાનું કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનું નથી. એને કેમ પામવાનું નથી? મારી વાહ વાહ બોલાય, મારી ખુશામત થાય, મારી સ્તુતિ થાય, એવું કશું જ નથી. એને કોઈ જરૂર જ નથી. ના નવાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. આ ત્રણેય રૂપમાં એવું કંઈ નથી જે મેં સિદ્ધ ના કર્યું હોય, છતાં પણ હું કરું છું, નિસ્વાર્થતાથી જ કરું છું. એ ટોપ પર, એકદમ ઉપર જો નિસ્વાર્થ ભગવાન ના હોત તો જગત ના ચાલતો હોત. તો એ જ આ ધર્મ સંસ્થાપન કરી શકે. ધર્મ સંસ્થાપન કોણ કરી શકે? વાસ્તવમાં ધર્મના પાલનમાં જેટલા અંશે નિસ્વાર્થ થાય એટલા અંશે જ ધર્મનું પાલન થાય. ભલે આપણે ધર્મ કરીએ, ભલે મૂલ્યોની વાત કરીએ, તો વાસ્તવમાં ધર્મનું કે મૂલ્યોનું પાલન ક્યારે થાય? જ્યારે આપણામાં નિસ્વાર્થતા હોય, નિષ્કામતા હોય, એટલે કે આપણામાં પરોપકાર હોય. એ સાથે જ જાય. કશીક તો ઈચ્છા હોવાની જ. મારી ઈચ્છા પૂરી કરવાના તો બીજાની ઈચ્છા પૂરી કરતા હોય. આમ પરોપકારીપણું હોય, નિષ્કામપણું હોય, એટલે નિસ્વાર્થપણું હોય. એ પૂરતું નથી કે હું આટલો મોટો પ્રામાણિક છું ને મને ભાઈ એની સાથે જ્ઞાન ને શક્તિ જોઈએ પાછા. નવું એટલું ના ચાલે. એટલે કામ કરવા માટે આવડત પણ જોઈએ, સમજ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ અને શક્તિ પણ જોઈએ. તો ઘણા લોકો બધા પ્રામાણિક ને બધા ડાયા માણસો છે, પણ એમનો શક્તિ નથી. એને પછી ફરિયાદ કરે કે અમે આટલા પ્રામાણિક છે તો કશું થયું નહીં. અરે ભાઈ એક પૂરતું નથી. અને આપણે ફરિયાદ કરીએ પેલા માણસ આવા હોદ્દા પર આવે ને એને આવું કહું કર્યું. કારણ કે હોદ્દા પર આવવું પૂરતું નથી, એનો આધ્યાત્મિક વિકાસ કેટલો થાય છે. તો ટૂંકમાં સંપૂર્ણ ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ એની પરાકાષ્ઠા લઈશું. સર્વજ્ઞ હે, સર્વશક્તિમાન. ભગવાન જન્મથી સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. સ્વરૂપથી સ્વરૂપથી સર્વજ્ઞ સર્વશક્તિમાનના કારણે કોઈ પણ અવસ્થામાં સર્વજ્ઞ સર્વશક્તિમાન જ હોય. અવતાર ધારણ કરે, જેમાં આટલું નાનું જે બાળક હોય તોય પણ કરાર વિંદે ને પદાર વિંદમ, ભલે ને જળની અંદર વટવટના પત્ર પર ભગવાન સૂતેલા નાનું બાળક, સર્વજ્ઞ સર્વશક્તિમાન તો ખરું જ, નિસ્વાર્થ ખરું જ, પૂર્ણ તો ખરું જ. પૂર્ણતા જ આ બધા આકાર ધારણ કરે એમ કહી શકાય. એની જે લીલા છે કરે પૂર્ણમેવ અવશિષ્ય. તો અહીંયા સરસ એ સમજાયું કે ભગવાને સર્જન કર્યું. આ દરેક ગ્રંથકારની પોતાની વિલક્ષણતા, દૃષ્ટાંતની વિલક્ષણતા હોય. તો માયાવી બાળકો યથા, કોઈ બાળક જેમ સર્જન કરે એ જન્મ ઔષધિ મંત્ર સમાધિયા સિદ્ધાય યોગ સૂત્રાત. યોગ શાસ્ત્ર કહે છે કે સિદ્ધિઓ કે તો પ્રાપ્ત થાય કોઈ જન્મથી સિદ્ધિઓ લઈને આવી હોય, એટલે પૂર્વની ઉપાસનાને કારણે ઘણા લોકો હોય છે જાત જાતની સિદ્ધિઓ લઈને આવેલા હોય છે. એટલે ઘણી વસ્તુની આમ સમજ પડી જાય, ઘણી વસ્તુ અનુભવ થાય, ઘણી જાત જાતનું થતું હોય છે. આપણે ભલે ને વેમ છે ને ભૂત છે ને પલિત છે એમ કે આપણે એને તિરસ્કાર દઈ જુદી વાત છે, પણ એવું નથી. હોય ખરું નથી, હોય એવો નિયમ પણ નથી. ઘણા સારા લોકો ગાણા કહીને ગાની વસ્તુ મોકલી ગયા દુનિયાની અંદર. કારણ કે જુદા છે, બીજા બધા કરતા વિલક્ષણ છે એટલે ગાડા છે. એ ગાડા એ વિલક્ષણ હોય તો વધારે પડે ડાયા પણ વિલક્ષણ જ હોય. એટલે દુનિયામાં બે લોકોને તકલીફ છે. બહુ જે ડાયા હોય એમને તકલીફ છે અને ગાડાને તકલીફ છે. આ વચ્ચેના લોકો એમનું એક જૂથ બનેલું છે ને, વચ્ચે લોકો જૂથ બન્યું છે માટે એમનાથી આગળ પાછળ એ લોકો બહાર કાઢી મૂકે.
પણ ખરેખર જન્મથી જ કેટલાય લોકો ઘણી બધી વિશેષતાઓ સિદ્ધિઓ લઈને જન્મ લે, નાની મોટી. દરેકમાં કંઈક તો સિદ્ધિ છે, પણ આપણે એને સિદ્ધિ કહીએ, વિશેષ શક્તિઓ. જન્મથી ઔષધિથી પણ પ્રાપ્ત થાય. એવો જાણકાર હોય તો જ્યારે ઔષધિથી પણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. મંત્રથી સિદ્ધિ, મંત્ર સિદ્ધિ કરીએ તો સિદ્ધિઓ પ્રાપ્ત થાય. સમાધિ સમાધિ દ્વારા પણ સિદ્ધિ પ્રાપ્ત થાય, યોગશાસ્ત્ર કહે છે. યોગ સૂત્રાત જન્મત એવ માયા અનેક ભાવ નિર્માણ શક્તિમાન અસુરાદિ યથા. ઘણા પેલા અસુરો રાક્ષસોના બાળકો નાનપણથી જ કેટલા શક્તિમાન હોય છે. આ તો અસુરાદિ દ્રષ્ટાંત આપ્યું, પણ આ રીતે જન્મથી પૂર્વ જન્મની સાધના ઉપાસનાના કારણે કેટલાક બાળકો જન્મથી જ, તો કેટલાય મહાપુરુષોના વર્ણન સાંભળશો તો હું તો 2 મહિનાની હતી એવું આનંદમયીમાં કે ત્યારથી મને આવું સમજ પડતી હતી, ત્યારથી એને થતું નાનપણથી જ. આમ જન્મથી અનેક પ્રકારની શક્તિઓ આવ્યા હોય, જુદા જુદા પ્રકારની. તો એક બાજુ શક્તિ છે ને બીજો બાળકપણું છે, એટલા માટે આ ખાસ દ્રષ્ટાંત આપ્યું. માયાવી બાળકો યથા. બાળક કેવો હોય? બાળક થયા રાગદ્વેષો વિના. બાળક જયારે કશું કરતા કે રાગદ્વેષના સ્વભાવથી જ કરે, બસ એને થયું કરે. સ્વભાવ નિર્માણે પ્રવર્તતે. તો બાળક કશું નિર્માણ કરે ત્યારે તું રાગદ્વેષ ને થાય ફાડી નાખે તો એમને ને કે આમ પપ્પા જમણે ફાડી નાખ્યો એવું નથી. એને જે આવે ફાડી નાખે. એટલે હજી સુધી શીખ્યો ગયા, 5 બાજુ શીખશે, પછી જાણી જોઈને જે ફાડવો છે ફાડશે. પણ નાનો હોય ત્યારે જે આવે ફાડી નાખે. એ નાનો હોય ત્યારે જે આમ કંઈક રચના કરતો હોય, જેમ બિચારો પેલા એની પત્તાથી જેનાથી કરતો હોય, પણ એમાં કોઈ રાગદ્વેષ નથી હોતો, મારું તારું નથી હોતું. તેથી જે કરતો હોય સ્વાભાવિક રીતે કરે, રાગદ્વેષ વગર કરે, અહંકાર મમકાર વગર કરે. બસ આ દ્રષ્ટાંત છે. તે રીતે સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા જગતની રચના કરે ત્યારે કોઈ રાગદ્વેષ વગર કરે. જન્મથી સર્વજ્ઞ સર્વશક્તિમાન છે અને કોઈ પ્રકાર રાગદ્વેષ વગર રચના કરનાર છે. તો ઈશોપી ઇત્યર્થ, ભગવાન એ રીતે સર્જન કરે છે. એટલે ભગવાનના સર્જનનો પ્રકાર જાણવો જોઈએ. એમાં એવો સંકલ્પ કયો ખરો, પણ એના માટે કોઈ જાત એવો સંકલ્પ નથી કે જેથી મારું કંઈક એમાં મળે. એમાં કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે લાભ નથી. તો ઉત્તમ ભગવતા વ્યાસેન લોકવત્તુ લીલા કૈવલ્યમિતિ કેવલમેવ કૈવલ્યમ. લોકવત્તુ લીલા કેવલમ. લોકવત રાજવત. ઘણીવાર રાજાઓ બસ મસ્તીમાં આવી જાય અને લીલા કરવા માંડે. રાજા સ્વતંત્ર છે, જે કરવું એ કરવા સ્વતંત્ર છે. તો નૃત્ય કરવા માંડે, ઘણીવાર વેશ બદલે અને ઘણીવાર ગુપ્તચર બની જાય, બધી ચર્યા જોતો હોય. રમત ગમત રાજા ઘણીવાર પેલા શું પોલો ગેમ, ફલાણા ઘોડા પરના જાત જાતની ઘોડેસવારી કરે. શેના માટે? બસ આમે છે. એ દ્વારા એને કઈ કોઈ સિદ્ધ નથી કરવાનું, પ્રજા સામે એને પોતાને પૂર્વાદ નથી કરવાનું, કશું કરવાનું જ નથી. એટલે રાજા જેવી રીતે કશું કરતો હોય કોઈ પ્રકારના પ્રયોજન વગર કરતો હોય. પ્રયોજન એટલે કે માત્ર આનંદ છે, માત્ર પ્રેમ હતી. એ સિવાય દેખાડો કરવા માટે, કોઈની ખુશામત માટે, સત્કાર માન પૂજા માટે, કશા માટે નહીં. તો રાજા જેમ રમત કરતો હોય કેવી રીતે ઈશ્વર પણ આ લીલા કેવલમ. કેવલ લીલા એવ ઈશસ્ય સૃષ્ટિ સૂત્રાર્થ હૈ. તો તેવી રીતે ઈશ્વરના સૃષ્ટિ છે એ માત્ર લીલા જ છે. લીલાની પાછળ, લીલા એટલે ક્રીડા, એની પાછળ કોઈ ઈરાદો ના હોય, એની પાછળ કોઈ રાગદ્વેષ ના હોય. પોતામાં જે આનંદ રહેલો છે, જેમ આપણે એકદમ આમ આનંદ વગર કેવી એક પંક્તિ ગાઈ નાખીએ ને, ભૂલી જઈએ કે આજુબાજુ સાંભળે છે લોકો, પછી બંધ થઈ જઈએ ખરા. પણ ઘણી વાર આપણે એવી મસ્તીમાં આવી જઈએ તો ગાઈ નાખીએ. બસ એની પાછળ એવું નથી કે હું કોઈ દેખાડો કરું, કે હું સરસ ગાઉં, એવું હોતું જ નથી. તેવી રીતે ઈશ્વર પણ બસ પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે અને આ રીતે જગતનું સર્જન કરાય છે. ગૌડપાદે અભિયુક્તમ ઈશસ્યૈવ સ્વભાવયમ દેવસ્યૈવ. મને તો કહ્યું દેવસ્યૈવ સ્વભાવયમ
આત્મકામસ્ય કા સ્પૃહા. એ ભગવાને જગતનું સર્જન કેમ કર્યું? ભિન્ન ભિન્ન કારણનું અન્વેષણ કરવામાં આવ્યું. છેવટે આ નિર્ણય પર આવ્યા ગૌડપાદાચાર્ય કે કોઈ કારણ નથી. દેવસ્ય સ્વભાવ સ્વભાવ જ છે. ભગવાન મોટા લીલા કરવી સ્વભાવ એક અનેક રૂપે ભાસ ઉપર. હવે શું કરવું? જગત કેમ સર્જન કર્યું? કોઈ કારણ નથી. બસ તમે લોકો રમત રમતા શું કારણ? આવું શું કામ કરે છે? ફૂટબોલ રમવો એક બોલ શું કામ રાખ્યો છે 22 જણ વચ્ચે? બસ ક્રિકેટમાં 22 જણ વચ્ચે આવું એક બેટ ને એક બોલ આવું શું કામ રાખ્યું છે? બસ એમ છે. જેવી રીતે લીલામાં, ક્રીડામાં, રમત ગમતમાં બસ આનંદી થાય છે, કોઈ પ્રયોજન નથી. એવી રીતે ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ ભગવાન આ જગતનું સર્જન કેમ કર્યું? સ્વભાવ જ થઈ ગયો છે. એક અનેક રૂપ ભાસુ, બસ એનો સ્વભાવ છે. એ વસ્તુ સ્વભાવ એમ આત્મકામસ્ય કા સ્પૃહા. પરમાત્મા આત્મકામ છે, આપ્તકામ છે, પણ એમાં કોઈ ઈચ્છા હોય ના શકે, પ્રયોજન હોય ના શકે. માટે સ્વભાવથી થયું. એટલે સ્વભાવથી આ સર્જન થયું. એવું બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું, માંડુક્ય કારિકામાં કહેવામાં આવ્યું. આ ગ્રંથકારે પેલા માયાવી બાળકના દૃષ્ટાંત દ્વારા એટલે અસુરાની માયાવી કહ્યું ને અસુરાની. તો જેમ કોઈ બાળક જે કઈ શક્તિ ધરાવતું હોય એ સર્જન કરે ત્યારે કોઈ રાગ દ્વેષ કરતું હોય તેવી રીતે ઈશ્વરે પણ આ લોકનું સર્જન કર્યું. ઇદમ આલોચન ચક્રે એને વળી પાછું આગળ આલોચન કર્યું. સહીક્ષત ઇમેન લોકા. પછી કહે છે લોકપાલાનું સુજય. ચાલો હું લોકપાલનું સર્જન કરું. આ પ્રકારે આલોચન કર્યું. તો હવે જે આ ઐતરેય ઉપનિષદ પહેલા ખંડમાં જે ગ્રંથ છે એને ગ્રંથકાર 11.5 શ્લોકમાં સમજાવવા માંગે છે. તો હવે ઐતરેય ઉપનિષદ 27 પાના પર જે 400 મંત્ર છે એને સમજાવે છે. હવે પછીના શ્લોકમાં ત્યારે આ ખંડ પહેલો પૂરો થાય છે ઐતરેય ઉપનિષદ. તો આગળ કહેવામાં આવ્યું સહ અદ્વૈવ પુરુષમ સમુદ્રત્ય અમૂર્છેદ. અદ્વૈ અર્થાત જળની પ્રધાનતા વાળા પંચમહાભૂતમાંથી એમના વિરાટ પુરુષ અવયવો સહિતના વિરાટ પુરુષ સર્જન કર્યું. અવયવો કોણ છે? દેવતાઓ છે. વિરાટ પુરુષની આંખો એટલે સૂર્ય, એમનું મન એટલે ચંદ્રમા, મુખ એટલે અગ્નિ, નાભી એટલે કે અંતરિક્ષ, મસ્તક એટલે સ્વર્ગ, પગ એટલે પૃથ્વી વગેરે, વાયુ એટલે એમનો શ્વાસ એટલે વાયુ. આ પ્રકારે એમના શ્રોત્ર એટલે દિશાઓ. એટલે જેમ કહેવામાં આવ્યું કે ભાઈ વિરાટ પુરુષનું સર્જન થયું, અવયવનું સર્જન થયું એટલે દેવતાઓના સર્જનની તૈયારી થઈ. તો આ પ્રકારે એક પિંડનું સર્જન કર્યું. પછી શું કર્યું? તો ચોથા મંત્રમાં કહે છે તમભ્યતપત તસ્ય અવિતપ્તસ્ય મુખમ નિરભિદ્યત યથા અંડમ મુખાદ્વાગ વાચ અગ્નિ. તો પહેલા આટલું સમજીએ આપણે. તમ અભ્યતપત. હવે આ પ્રકારે આ સમષ્ટિ વિરાટનું સર્જન થયું. પછી અભ્યતપત ભગવાને તપશ્ચર્યા કરે. આગળ શું કરવું? આમ દરેક તબક્કે આગળ શું કરવું એનું પછી સર્જન એનું ચિંતન કરવું પડે. તો હવે શું કરવું? આમ આટલું રોટલી વાળી, પછી આમ કરો, પછી આગળ. ભલે આપણે કદાચ વિચાર ન કરતા હોઈએ સ્પષ્ટ રીતે, પણ થતું હોય છે અંદર આગળ શું શું કરવું. તો આ પ્રકારે જ વિરાટ પુરુષના અવયવો સહિતનું સર્જન કરવામાં આવ્યું. તમ અભ્યતપત એને અનુલક્ષ્યને ભગવાને તપશ્ચર્યા કરી, ચિંતન કર્યું, તપાવ્યા કર્યા, તપશ્ચર્યા કરી. સ તપો તપ્યત સ તપસ્તત્વા ઇદગુમ સર્વમ અસૃજત. એવું તૈત્રીય ઉપનિષદમાં કહ્યું. તસ્ય અભિતપ્તસ્ય મુખમ નિરભિજ્ઞત. તો આ પ્રકારે જેને તપાવવામાં આવ્યો છે અથવા જેના વિશે તપશ્ચર્યા કરવામાં આવી છે, જેના વિશે આલોચન કરવામાં આવ્યું છે કે આગળ શું કરવું,
એના પરિણામે યથા અંડમ જે પેલું ઈંડું ફાટે તેવી રીતે આ વિરાટ પુરુષનું એક છિદ્ર મુખમ નિરભિજ્યતા, આ મુખરૂપી છિદ્ર બહાર પડ્યું, એમાં એક કાણું પડી ગયું મુખરૂપી. પહેલા તો ખાલી આખો પિંડ જ છે, પછી હવે એની બધી વિગતો ધીમે ધીમે વિકસાઈ રહી છે. જેમ ચિત્રકાર ચિત્ર દોરતો હોય તો પહેલા માત્ર એક બધી રેખા, બાહ્ય રેખાઓ દોરે, રૂપરેખા દોરે, પછી ધીમે ધીમે બધા એના અંગ દોરતો જાય, પછી બધી વિગતો પૂરતો જાય. તેવી રીતે એક વિરાટ પૂરી રૂપરેખા તૈયાર થઈ. હવે એના ભિન્ન ભિન્ન અંગો જે છે ને એ ધીમે ધીમે અંગોમાં તૈયાર થઈ રહ્યા છે. તો પહેલા કહે છે કે જેમ ઈંડું ફાટે તેવી રીતે આ વિરાટ પુરુષનું મુખ જે છે એ નામનું છિદ્ર ઉત્પન્ન થયું. મુખમ નિરભિજ્યતા, એનું મુખરૂપી છિદ્ર પ્રગટ થયું, ભિન્ન થયું, તૂટ્યું એટલે ફાટ્યું, એમ કે મુખરૂપી છિદ્ર ઉત્પન્ન થયું. મુખાદ વાગ, જેવું ભગવાનનું મુખ ખુલ્યું એમાંથી વાણી ઉત્પન્ન થઈ. વાચ અગ્નિ, એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. તો મુખ શું છે એને આપણે કઈ ગોલક કહીએ છીએ. શાસ્ત્રમાં આ દરેક દરેક જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને કર્મ કરવાનું એક વિશેષ સ્થાન હોય. જેવી રીતે આપણી ઘ્રાણેન્દ્રિય છે એનું સ્થાન કેવું છે? નાક. એને કહેવાય ગોલક સ્થાન. આપણે પણ જેવી રીતે કશું કર્મ કરવું હોય તો એનું વ્યવસ્થિત સ્થાન હોય. ધારો કે ઓફિસમાં મેનેજર હોય એનું સ્થાન હોય, એની ઓફિસ હોય, એને આપણે કહીએ ગોલક સ્થાન, ત્યાં રહીને કાર્ય કરે. પેલો એકાઉન્ટન્ટ હોય એનું સ્થાન જુદું હોય, માર્કેટિંગમેનનું સ્થાન ત્રીજું હોય. એટલે પોતપોતાનું કાર્ય કરવા માટે એને અનુરૂપ સ્થાન હોવા જોઈએ. પાછું તમે જો દરેકની ઓફિસની વ્યવસ્થા જુદા જુદા પ્રકારની હોય, દરેકની જુદી વસ્તુની જરૂર હોય. પેલા પછી 10 ફોન હોય, પેલા 2 ફોન હોય, પેલા આ હોય, એટલે શેર બજારમાં 6 ફોન એક સાથે આમ કરતો હોય. એવું જોઈએ. કોઈની ઓફિસ તો કમ્પ્યુટર અમુક જાત જાતનું બધું લગાવેલું હોય, કોઈ તો કશું પણ ના હોય, 2-4 પુસ્તકો કંઈ ના હોય. જે પ્રકારનું કાર્ય કરવાનું હોય એ પ્રકારનું સ્થાન હોય. રસોઈ કરવી હોય તો રસોડું સ્થાન છે, ભોજન કરવું હોય ભોજનખંડ સ્થાન છે, શયન કરવું હોય શયનખંડ સ્થાન છે. આમ દરેક દરેક કાર્યનું એને યથાયોગ્ય સ્થાન હોય, એને ગોલક કહેવાય. તેવી રીતે આ વાણી જે છે ઇન્દ્રિય છે, એનું અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, એનું ગોલક કયું છે? મુખ. મુખ ગોલક છે. એ મુખરૂપી ગોલકમાં સ્થાનમાં આ વાણી કે વાઘ ઇન્દ્રિય જે છે એ પોતાનું કાર્ય કરી શકે. એ પણ ક્યારે કાર્ય કરી શકે? એનું અધિષ્ઠાન દેવતા અગ્નિ હોય ત્યારે. એટલે સર્જનની કઈ વિલક્ષણ રીત બતાવી, ઉલટી રીત બતાવે છે. આ અધ્યાત્મમાંથી, મુખમાંથી વાણી ઉત્પન્ન થઈ, એમાંથી અધિદેવતા અગ્નિ ઉત્પન્ન થયો. એમ કરીને ભિન્ન ભિન્ન અંગોમાંથી, ભિન્ન ભિન્ન ગોલકમાંથી ભિન્ન ભિન્ન જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધું ઉત્પન્ન થયું એ વર્ણન હવે કરે છે. નાસિકે નિરભિદ્યેતા નાસિકાભ્યામ પ્રાણ પ્રાણાદ્વાયુ. આપણે નાસિકા, આ બીજું છિદ્ર ફૂટ્યું એટલે કે ટૂંકમાં એનું નાક રચાયું, એમાંથી પ્રાણ એટલે કે આ ઘ્રાણ, નાક દ્વારા પ્રાણ જ્યાં શ્વાસ બહાર પડે ને તે પ્રાણાદ વાયુ, એનું અધિષ્ઠાન દેવતા કોણ છે? વાયુ. તો નાસિકા જે છે ગોલક, આ ઘ્રાણેન્દ્રિય છે ઇન્દ્રિય, એનું અધિષ્ઠાન દેવતા વાયુ. અક્ષિણી નિરભિદ્યેતા અક્ષિભ્યામ ચક્ષુ ચક્ષુષ આદિત્ય. તો પછી આંખો રૂપી છિદ્ર છે એ છિદ્ર ઉત્પન્ન થયું કે છિદ્ર ફૂટ્યું, એમાં ચક્ષુરૂપી ઇન્દ્રિય, એનું અધિષ્ઠાન દેવતા સૂર્ય. આંખો ગોલક છે, ચક્ષુ ઇન્દ્રિય છે, સૂર્ય દેવતા છે. કર્ણૌ નિરભિદ્યેતા કર્ણાભ્યામ શ્રોત્રમ શ્રોત્રાદિશ. તો કાનરૂપી ગોલક જે છે એ પ્રગટ થયા.
એમાં શ્રોત્રેન્દ્રિયમાંથી ઉત્પન્ન થઈ, એમાંથી પછી દિગ્દેવતા અધિષ્ઠાન દેવતા ઉત્પન્ન થયા. ત્વં નિર્વિદ્યત ત્વચો લોમાની લોમસ્ય ઔષધિ વનસ્પતયઃ. ત્વચા નામનું આ છિદ્ર છે એ પછી પ્રગટ થયું. ત્વચા તો આખા શરીરમાં હોય, પણ એ ત્વચા નામનું છિદ્ર પ્રગટ થયું. ત્વચા લોમાની, આ ત્વચામાંથી લોમ એટલે રોમ, જે શરીર પર આપણા વાળ હોય તે એટલે સ્પર્શેન્દ્રિય ટૂંકમાં. આ જે લોમ કે રોમ હોય છે ને, કેશ એટલા માથા પરના વાળ, લોમ એટલા શરીર પરના વાળ, એને આપણે રોમ પણ કહીએ છીએ. એ જ ખરેખર તારો સ્પર્શ થતો હોય છે. એટલે જયારે રોમ કહેવામાં આવ્યું ત્યારે સ્પર્શેન્દ્રિય. આ ત્વચા નામનું છિદ્ર પ્રગટ થયું, એમાંથી સ્પર્શેન્દ્રિય, અને લોભ્ય ઔષધિ વનસ્પતિ, એમાંથી ઔષધિ વનસ્પતિ આ પ્રગટ થઈ, એટલે કે એનું અધિષ્ઠાન દેવતા વાયુ પ્રગટ થયું સમજવાનું આપણે. એ સમજાવશે ગ્રંથકાર. હૃદય નિર્ભિદ્યત હૃદયાન મનઃ મનસશ્ચંદ્રમાઃ. હૃદય નિર્ભિદ્યતા, હૃદય નામનું છિદ્ર છે પ્રગટ થયું. હૃદયાત મન, તો હૃદય ગોલક છે, સ્થાન છે શેના માટેનું? મન માટે. અને મનસ ચંદ્રમાહા, તો હૃદય રૂપી ગોલકમાંથી મન રૂપી કરણ, અંતઃકરણ, અધિષ્ઠાન દેવતા ચંદ્રમાં ઉત્પન્ન થયા. नाभिर्निर्भिद्यत नाभ्या अपानः अपानान् मृत्युः. नाभि निर्भिद्यत, પછી નાભી નામનું જે છિદ્ર છે એ પ્રગટ થયું. નાભ્યા અપાનઃ, એ અપાન વાયુ માટેનું આ છિદ્ર છે નાભી. આ છે ને દરેક ગ્રંથોમાં થોડો થોડો ભેદ હોય છે, પણ અહીંયા એવું કહ્યું કે નાભીમાંથી અપાન વાયુ જે છે એનું કરણ છે. અપાન મૃત્યુ, અને અપાનનો અધિષ્ઠાન દેવતા મૃત્યુ છે. ખરેખર તો આપણી ગુદા જે છે એ અપાન વાયુ માટેનું ગોલક છે, અપાનનું અધિષ્ઠાન દેવતા મૃત્યુ છે. શિષ્ણમ નિર્ભિદ્યત શિષ્ણાદ્રેતઃ રેતસ આપઃ. શિષ્ણ જનનેન્દ્રિય નામનું છિદ્ર છે પ્રગટ થયું, એમાંથી રેતસ એટલે કે વીર્ય, અને રજ પણ સ્ત્રીઓનું પણ ગણી લેવાનું. રેતસ આપઃ, એમાંથી જળ અધિષ્ઠાન દેવતા ઉત્પન્ન થયા. આ પ્રકારે આ ઐતરેય ઉપનિષદમાં કેવી રીતે બધા ગોલક એટલે છિદ્રો, કરણ એટલે તે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે, અને અધિષ્ઠાન દેવતા ઉત્પન્ન થયા. એ રીતે ઐતરેય ઉપનિષદનો જે પ્રથમ ખંડ છે એ પૂરો થાય છે. એટલે હવે પછીના જે બધા શ્લોકો છે એ આ સમજાવવા માટે છે. તો ચાલો 42મા પાના પર કહે છે, ઇમાની પંચભૂતાની દ્વિદમંડમ ચ નીરગમ અત્ર સ્થિતા ઇમે લોકાઃ ભૂર્ભુવસ્વરિતીરિતાઃ. ઇમાની પંચભૂતાની તુ ઇદમંડમ ચ નીરગમ. એને કહ્યું ને ઇમે લોકાઃ, આ બસ લોક તૈયાર થઈ ગયા જ કહે છે. ઇમાની પંચભૂતાની, આ પંચમહાભૂત છે. નિર્ગમ અંડમ, એમાં જળની પ્રધાનતા વાળું આ બ્રહ્માંડ અર્થાત વિરાટ પુરુષ તૈયાર થયો, સર્જન થયો. એ વિરાટ પુરુષ 3 લોક થયા, ભૂઃ ભુવઃ સુવઃ, અથવા અંબઃ મરીચિ મરઃ આપઃ. અત્ર સ્થિતા ઇમે લોકાઃ, આ વિરાટ પુરુષમાં આ 3 લોક રહેલા છે.
ભૂ ભુવ સ્વ ઇતિ ઈદિતા. ભૂ ભુવ સ્વ એ પ્રકારે તેનું નામ છે. એવા 3 લોક છે. આમ જે સર્જન થયું એ પણ આલોચન કર્યું. આટલું સર્જન થઈ ગયું. ઇમે લોકાહ. પછી હવે શું કરવાનું? આગળ ઈક્ષણ કર્યું કે લોકપાલાનું સૃજે. ઇમે લોકાહ સ ઈક્ષત લોકપાલાનું સૃજે. હવે એને ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યું કે આ લોકનું રક્ષણ કરનાર લોકપાલ અધિષ્ઠાન દેવતાનું સર્જન કરું. એવું કેમ જગત જરૂર પડી? એટલે પોતે કહે છે અચેતનમિદમ સર્વમ વિનશ્યેત ક્ષણમાત્રતઃ સ્વામિહીનમ ગૃહમ યદ્વદ મૃતસ્યેવ કલેવરમ. અચેતનમ તો કે હજી આ બધું અચેતન છે, જળ છે. અચેતનમ ઇદમ સર્વમ ક્ષણમાત્ર વિનશ્યેત. અચેતન વસ્તુ ક્યારે પણ ચેતનની સન્નિધિ વગર કોઈ રીતે ક્રિયાશીલ ના બની શકે, ટકી પણ ના શકે. દૃષ્ટાંત આપ્યું સ્વામિહીનમ ગૃહમ યદ્વત. ઘર હોય પણ સ્વામી જ ના હોય, ઘરનો રહેનાર ના હોય તો ઘર નષ્ટ થઈ જાય. પછી જે બધા જાળાને બધા બાજવા માંડે અને પછી ઉધઈ આવવા માંડે અને જાત જાતનું થવા માંડે, જોતા નષ્ટ થઈ જાય. એ ઘર અવાવરું થઈ જાય. નવું ઘર બધું રહેનારું ના હોય અંદર તો એ ઘર બહુ ટૂંક નષ્ટ થઈ જાય. કોઈ રહેનારું હોય તો રોજ સફાઈ કરતો હોય, રંગ રોગાન કરાવે, પાછું કરાવે એટલે ઘર ઘણું લાંબુ ચાલે. 50 વર્ષ જૂનું, 60 વર્ષ જૂનું, 90 વર્ષ જૂનું. કેમ? કારણ કે એમાં મરમ્મત થયા જ કરતી હોય. તો ચેતન જયારે અધિષ્ઠાતા હોય ત્યારે તો એ અચેતન વસ્તુ જે છે એ લાંબી ટકે, એટલે નષ્ટ થઈ જાય. અથવા મૃતસ્યેવ કલેવરમ. આ શરીર પણ ટકી ક્યારે શકે? એમાં ચૈતન્ય હોય ત્યારે. જયારે મૃત્યુ થાય, ચૈતન્ય વિદાય થાય ત્યારે આ શરીર બહુ ઝાઝું ચાલે નહીં, પછી તો સડી જાય બિચારો, નષ્ટ થઈ જાય. એટલે આ રીતે ઈશ્વરે વિચાર કર્યો કે ભાઈ આ લોક તો બધા સર્જાઈ ગયા, આ બધી વચ્ચેની ખાલી જગ્યાઓ ગ્રંથકાર પૂરે છે. ઉપનિષદમાં તો સંક્ષેપમાં કહેવામાં આવ્યું, તો વચ્ચે જે આ કથા છે ને, ઉપનિષદ કથા કહે છે, એનાથી વધીને એમાં જે કે બધી ખાલી જગ્યાઓ પૂરવાની હોય એ બધું કહે છે. તો કે આ લોકપાલનું ચેતન દેવતાઓનું સર્જન કરવાની જરૂર કેમ પડી? કારણ કે અચેતનમિદમ સર્વમ વિનશ્યેત ક્ષણમાત્રતઃ. જો ચેતન અધિષ્ઠાતા નહીં હોય તો આ પિંડ છે, ભલે બ્રહ્માંડ પણ એ પણ નષ્ટ થઈ જશે. અને માટે ચેતનની અધિષ્ઠાન દેવતાઓનું સર્જન કરવાની આવશ્યકતા છે. તો આ પ્રકાર ઈક્ષણ કર્યું. એટલે આગળ કહે છે ઇતિ સંચિંત્ય તત્રૈવ છિદ્રાણિ વિવિધાનિ તો ચકાર લોકપાલાનાં સૃષ્ટ્યર્થમ સ જગત્પિતા. ઇતિ સંચિંત્ય આ પ્રકારે ચિંતન કર્યું. તો એકવાર આ સમષ્ટિ વિરાટ પુરુષનું સર્જન થયું, આગળ સર્જન જરૂર કેમ પડી? ચિંતન કર્યું કે ભાઈ ચેતન અધિષ્ઠાતા વગર તો આ ચેતન જગત ચાલી ના શકે. આ પ્રકારે ચિંતન કરીને તત્રૈવ એટલે એ વિરાટ પુરુષમાં જ વિવિધાની છિદ્રાણી ચકાર. વિવિધ પ્રકારના છિદ્રો એટલે ગોલકો, સ્થાન, જે જગ્યાએ લોકપાલ એટલે કે આ બધા અધિષ્ઠાન દેવતાઓ જ્યાં રહીને પોતાનું કાર્ય કરી શકે એ માટેના છિદ્રો તૈયાર કર્યા. વિવિધાની છિદ્રાણી ચકાર. એનું વર્ણ હમણાં આપણે વાંચ્યું કે મુખમ નિરભિદ્યતા, મુખ નામનું છિદ્ર જેમાં રહીને અગ્નિ દેવતા રહીને વાણીનું સંચાલન કરે. નાસિકી નિર્ભિદ્યતા, 2 નાસિકાઓ પ્રગટ થઈ છિદ્ર જેમાં વાયુ દેવતા રહીને કામ કરી શકે વગેરે. શેના માટે કર્યું? આ બધા સ્થાન તૈયાર કર્યા. કેમ? લોકપાલાનામ સૃષ્ટિઅર્થમ. આ લોકપાલ અર્થાત દેવતાઓની સૃષ્ટિ કરતા પહેલા દેવતાઓના રહેવાના સ્થાન નક્કી કર્યા. આપણે બી એકાઉન્ટન્ટ અને મેનેજમેન્ટ લઈએ પહેલા ઓફિસો તૈયાર કરવી પડે ને. ધારો કે બેંકમાં બધા લોકોનું રિક્રુટમેન્ટ થતું હોય, બધા લોકોની ધારે ભરતી થતી હોય, થતા પહેલા
બધાને મળે સ્થાન હોય. બેંક તૈયાર થઈ ગઈ, આ મેનેજર માટે, એકાઉન્ટન્ટ માટે, ફલાણા માટે, આના માટે, આ કાઉન્ટર છે, આ ટેલર છે વગેરે. પહેલા સ્થાન તૈયાર કરવું પડે. બીજું સ્થાન તૈયાર કર્યા પછી ના ચાલે, કારણ કે પછી ચેતન વગેરે સ્થાન તો અભાવરૂ થઈ ગયા. પછી ચેતન જોઈએ, ત્યાર પછી લોકોને લઈ આવવા પડે. તો પહેલા આ સમષ્ટિ પિંડ તૈયાર કર્યા પછી આ દરેક દેવતાનું વ્યવસ્થિત સ્થાન તૈયાર કરવું. એટલે માળખું થાય પછી બધી ઓફિસો બનાવી. આપણે પહેલા આપણો બિલ્ડર આપણને ખાલી આટલું આપી દે, પછી આપણે પછી આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડેકોરેટર બોલાવે, પછી આ મેનેજર ડોક્ટર આ છે, દવાખાનું છે, ચાલો અહીંયા સર્જન, અહીંયા સર્જરી થશે, ઓપરેશન છે, ફલાણું છે, એ વિશેષ છિદ્રો તૈયાર થાય. એની વિશેષ પ્રકારની બધી જે ક્રિયાઓ થઈ શકે ત્યાં. લોકપાલા નામ સૃષ્ટિથમ. આ લોકપાલ અર્થાત લોકપાલ કોને કહેવાય? લોક કહેते એ બી કરણ વ્યુત્પત્ત્યા લોક પદાર્થ વાગાદિ કરણ નિરૂપ્યમી લોકપાલત્વ. લોક શબ્દની દરેક શબ્દની કરણ વ્યુત્પત્તિ, કર્તૃ વ્યુત્પત્તિ, કર્મ વ્યુત્પત્તિ. તો લોક કહેते એ બી, લોક કોને કહેવાય? જેના વડે આપણને જ્ઞાન થાય. લોક કહેते દર્શન થાય, જેના વડે જોઈએ, દર્શન કરીએ કે જેને જ્ઞાન થાય એને લોક કહેવાય. એ રીતે આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો લોક કહેવાય. કારણ કે એ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારનું દર્શન થાય કે ભિન્ન ભિન્ન પ્રકારનું કાર્ય થાય. તો લોકપાલમાં લોક શબ્દનો અર્થ કયો થયો? ઇન્દ્રિય. તો કરણ વ્યુત્પત્તિ લોક પદાર્થ વાગા લોક પદ, લોક નામનો શબ્દનો અર્થ શું થાય? વાણી વગર ઇન્દ્રિય. ઇન્દ્રિયો હોય તો જ પછી દેવતા હોઈ શકે. ઇન્દ્રિય ક્યારે હોય? એ સ્થાન ગોલક હોય ત્યારે ઇન્દ્રિય હોય, ઇન્દ્રિય હોય ત્યારે દેવતા હોય. એ રીતે સર્જનનો આ ક્રમ બતાવ્યો. ખરેખર આવો ક્રમ ના હોય, પણ આ ઉપનિષદમાં આવો ક્રમ કેમ બતાવ્યો? ઇન્દ્રિય ક્યારે હોય શકે? ઇન્દ્રિયનું ગોલક સ્થાન હોય ત્યારે. અને દેવતા ક્યારે હોય? ઇન્દ્રિય હોય ત્યારે. એટલે વાઘ આદિ કરણ નિરૂપ્યમી લોકપાલત્વમ. આ લોકપાલ અધિષ્ઠાન દેવતા ક્યારે હોય? વાઘ વગેરે ઇન્દ્રિય હોય ત્યારે. કર્ણત્વમ છે કાર્ય નિરૂપ્યમ. અને આ કરણ વાણી વગેરે જે છે એ ક્યારે હોય? બોલવાનું વગેરે હોય ત્યારે. આંખ ક્યારે હોય? જોવાનું હોય ત્યારે. ઘ્રાણેન્દ્રિય ક્યારે હોય? સૂંઘવાનું હોય ત્યારે. તો ટૂંકમાં ભગવાને શા માટે બધા અધિષ્ઠાન દેવતાનું સર્જન કર્યું? કારણ કે નિયંત્રણ કરવા માટે બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે. શા માટે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયનું સર્જન કરવું? કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્ય કરવાના છે. જોવાનું છે માટે ચક્ષુરેન્દ્રિય જોઈએ, સાંભળવાનું છે માટે શ્રોત્રેન્દ્રિય જોઈએ, વિચારવાનું છે માટે મન જોઈએ. સરસ. પણ શ્રોત્રેન્દ્રિય ક્યારે કામ કરે છે? કે એને કામ કરવા માટે ગોલક હોય ત્યારે. એટલે લોકપાલ જે છે એ કરણને કારણે છે. આ કરણ છે એને માટે ગોલક જોઈએ. એટલે કહે છે કે કાર્યારંભ વસ્તુ ગોલક મંતરા કરણ હિ દુસ્સંપાદ. ઓફિસ વગર ઘણીવાર લોકો ઘરમાં બેસીને કામ કરતા પણ બહુ મુશ્કેલ પડે. સ્વામી ઓફિસ જોઈએ. ઘરમાં એટલે પત્ની હોય, બાળક હોય, ફલાણા હોય, આ હોય, દૂધવાળા હોય, એ બિચારો ઘરમાં કામ ક્યારે કરે? એટલે બહુ વિક્ષેપ બહુ પડે. એટલા માટે આપણે વ્યવસ્થિત કામ કરવું હોય તો એના માટેનું યોગ્ય સ્થાન જોઈએ. જેવી રીતે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ બધા લોકોએ પોતાનું કામ કરવું હોય તો એના સ્થાન ગોલક જોઈએ. એટલે કરણ હિ દુસ્સંપાદ. એનું યોગ્ય સ્થાન ન હોય તો પોતાનું કામ કરવું મુશ્કેલ પડી જાય. એટલે આ બધાની પાછળનો નિયમ કયો છે કે ઇત્થમ યાવતા વિના અનુપત્તિ તત્સર્વમ કલ્પ્યતે. આ એક નિયમ છે, હવે ન્યાય છે. યાવતા વિના અનુપત્તિ, જે વગર ના ચાલે એનું સર્જન કરવું જોઈએ. તત્સર્વમ કલ્પ્યતે. કઈ વસ્તુ આપણે બનાવીએ, સર્જન કરીએ જેના વગર ન ચાલતો હોય છે. લોકો બધું સર્જન કરતા હોય, ન ચાલતું હોય, એ પછી બધું માથે પડે. પણ સર્જન શેનું કરવાનું હોય? વસ્તુ કઈ આપણે કઈ વસ્તુ લઈ આવીએ જે જરૂરી હોય તે જ. કોને જરૂરી કહેવાય? જેના વગર ના ચાલે તે. તો જરૂરી કોને કહેવાય એ પણ દરેકની વ્યાખ્યા જુદી. પણ જરૂરી જેના વગર ન ચાલે એ જરૂરી, અને જરૂરી હોય એ વસ્તુ કરીએ. બુદ્ધિશાળી માણસ આવું કરે. પછી તો આપણે દુકાનમાં ગયા ને લેવા એક સાડી, પછી 25 વસ્તુ લઈને આવે, એ જુદી વાત છે. તો એ ઘરમાં ક્યાં મૂકવું? એ કબાટો લઈ આવો, કબાટ માટે ભાઈ બીજી રૂમ બનાવો, એમ કરતા કરતા વધતું જાય. એ જુદી વાત છે. ખરીદવા ગયા રસોડા માટે કંઈક, અને પછી સ્ટોરમાં જો બીજી 25 વસ્તુ લઈ આવે,
ચલો ભાઈ આ સેલમાં મળે છે, આ બિસ્કીટો લઈ લો, આ પેલું લઈ લો, આ બોર્નવિટા લઈ લો, એટલે પછી કામ લાગશે. હજી 6 મહિના પછી 2-4 બધી ફેંકી દે બધું. પણ એવું છે ને, એટલે નિયમ વસ્તુ એ છે કે આપણે શેની રચના કરીએ એ જરૂરી હોય તો. કોની જરૂરી કહેવાય? જેના વગર ન ચાલે. તો જેના વગર ન ચાલે એ બધી વસ્તુની રચના કરીએ. ભગવાને યાદ જ કર્યું કે ભાઈ લોકપાલ, આ કરણ જે છે ક્યારે ચાલે? લોકપાલ હોય ત્યારે. અને કરણને શું જોઈએ? ગોલક જોઈએ. તેથી ગોલક, એમાં કરણ અને લોકપાલ, આ પ્રકારનો ક્રમ સર્જનનો બતાવ્યો. ચકાર લોકપાલનમ સૃષ્ટિર્થમ જગત પિતા. જગતનો પિતા છે. જે પાલન કરે પાતી પિતા, જે પાલન કરે ને પિતા કહેવાય. જગત પિતૃવત યોગક્ષેમ નિર્વાહક. પિતા કોને કહેવાય? પોતાના સંતાનોના યોગ અને ક્ષેમ નિર્વાહ કરતો હોય. સંતાનોને જે જોઈએ લાવી આપે, લાવી એનું રક્ષણ કરે તો જ પિતા કહેવાય. તો ભગવાન જગત પિતા છે. પિતા હમસ્ય જગત એને જગત પિતા કહેવાય. એમ કરીને ઈશ્વર વિશે જુદા જુદા સ્થળો જે કહેવાયું છે બધું અહીંયા સમાવી લે છે અને ઉપસંહાર કહેવાય. આ એક જ ગ્રંથિની અંદર આ જ વિષયમાં બીજી જગ્યાએ જે કહેવામાં આવ્યું હોય બધાનો સમાવેશ કરી નાખે. એટલે ઐતરેય ઉપનિષદનું અધ્યયન કરતા કરતા આપણને આખા શાસ્ત્રનું પણ એક દર્શન મળી જાય. દર જુદા વિશેષણો વાપરે છે. માયાવી બાલક ક્યાંક ક્યાંક મળે તમને. હવે એટલા બધા ઉપનિષદો છે અને આ જે ઉપનિષદ છે માત્ર ઐતરેય નહીં, પણ એ સિવાય બીજા નાના નાના ઘણા ઉપનિષદ બધાનો પણ આધારમાં છે. તો સ જગત પિતા લોકપાલા સૃષ્ટિર્થમ ચકાર છિદ્રાણી ચકાર વિવિધાની છિદ્રાણી ચકાર. આ જગતનો પિતા ઈશ્વર જે છે એ લોકપાલ અર્થાત દેવતાઓનું સર્જન કરવા માટે વિવિધ પ્રકારના છિદ્રો એને પ્રકટ કર્યા, ઉત્પન્ન કર્યા. તો આ શાનું વર્ત? આ જે શ્લોકો છે એ આ મંત્ર, ત્રીજા મંત્રનું વ્યાખ્યા થઈ. સૈક્ષત ઇમે લોકાહ લોકપાલનો સૃજયતિ સહાધ્યાયવ પુરુષમ સમુદ્રત્ય અમૂર્છયત. એટલે પંચમાભૂત જેમાં જળ નિરગમ અંડમ ઇમાની પંચભૂતાની તો ઇદમ અંડમ છે નિરગમ. તો જળ જેમાં પ્રધાન છે એવા પંચમહાભૂતમાંથી અંડ એટલે કે બ્રહ્માંડ વિરાટ પુરુષ છે એનું સર્જન કર્યું. પછી એમાં ભિન્ન ભિન્ન છિદ્રો પ્રગટ થયા. હવે વર્ણન આગળ કરે છે 76ના શ્લોકમાં કહે છે મુખચ્છિદ્રાદિયમ જાતા વાક શબ્દ વ્યવહારિણી તત્રૈવ તસ્યા સંજાતઃ મન્નિર્વૈદિક કર્મ કૃત. મુખાચ્છિદ્રાત યમ જાતા વાક. પેલા મુખમ નિરવિદ્યત તમ અભ્યતપત. એને એના પર ચિંતન કર્યું. કેવી રીતે? આ ચિંતન થયું, તપશ્ચર્યા કરી કે ભાઈ આ ચેતનની સન્નિધિ વગર તો આ બધું નષ્ટ થઈ જશે. અને થોડું ચેતનને બનાવો તો અધિષ્ઠાન દેવતાઓને બનાવવાનું. એના માટે કરણ જોઈએ, એના માટે ગોલક જોઈએ. આ બધું પહેલા તપશ્ચર્યા કરી કેવી રીતે એનું રચના કરવાની. એ કર્યા પછી અભિતતમ અભિતપ્તસ્ય મુખમ નિરભિદ્યત. તસ્ય અભિતપ્તસ્ય મુખમ નિરભિદ્યત. જેના વેળા આ પ્રકાર આલોચન કરવામાં આવ્યું છે. સંકલ્પ સર્જન થાય છે ને, સત્ય સંકલ્પ. એને સર્જન કરવા માટે એને જે કરવું નથી પડતું ભગવાને. પાછા હાથ કઈ કરવું પડે તો બીજો થાકી જાય. ભગવાને પણ સર્જન કરવા માટે કશો પ્રયત્ન કરવો પડતો હોય તો ભલ ભલો ભગવાને થાકી જાય ખરેખર. એટલે વિષ્ણુ ભગવાને જગતનું પાલન કરવા માટે કશું કરવાનું નહીં, બસ યોગ નિદ્રામાં રહેલા છે. એમ નથી, સંનિધિ માત્ર છે, સંકલ્પ માત્ર. તે રીતે એમ જ સમજવાનું કે સંકલ્પ ત્યાં સર્જન થઈ રહ્યો છે. નહીં તો એને ખોલવાનો પ્રયત્ન નહીં તો આપણે એક ડબ્બો ખોલતા ખોલતા ઘણી વાર વસ્તુઓ ખુલતી નથી આજકાલ. એ પ્લાસ્ટિકના પેલા પેકિંગ એ કિંગકોંગ તો ખોલી શકે, આપણે ખોલે જ નહીં. તો હવે કાતર લાવવી પડે. ખાલી પેલું સિંગનું મગફળીનું પેકેટ આવે એરોપ્લેનમાં, મને ખોલવું કેવી લોકો બિચારા બહુ પ્રયત્ન કરે. પહેલા તો હું તો કાતર સાથે રાખતો હતો, હવે તો લઈને નહીં જવા દેતા.
પેલું લઈ ના જવા દે. એટલે છેવટે આપણે અંદર રાખવું, ખવાય જ નહીં, ખવાય જ નહીં. ત્યાં તો કોઈની મદદ લેવી પડે, તું ખોલ્યા. એમાં આપણે સંકોચ થતો હોય તો આપણે પ્રયત્ન કે લોકો જોતા હોય આપણે કરીએ ત્યારે, અને ના પાડે ને એ લોકો જુએ બધા. એવી જાતનો સંકોચ અંદર મૂકેલું સારું, ચાલો કોઈને આપી દઈશું. તો તેવી રીતે વિરાટ પુરુષના મુખને ખોલવાનો પેલો ખોલવાના સારો કે આપણે બાળકને મોં ના ખોલવાનું, તો ભાઈ આપણે પ્રયત્ન બધો ખોલવો પડે, એવું નહીં. એટલે સંકલ્પ ત્યાં થાય છે બધું, હું કોઈ પ્રયત્ન નથી. મુખાત છિદ્રાત યમ જાતા, મુખ છિદ્રમાંથી યમ આ શબ્દ વ્યવહારની વાક જાતા. વાક એટલે કોણ? વાણી કોને કહેવાય? બધું અહીંયા વ્યાખ્યા કરી, શબ્દ વ્યવહારની. તો શબ્દરૂપી વ્યવહાર, શબ્દનો વ્યવહાર, શબ્દરૂપી વ્યાપાર કરનારી, ખરેખર બોલવા રૂપી વ્યાપાર કરનારી આ વાણી જે છે એ મુખરૂપી છિદ્રમાંથી પ્રગટ થઈ. મુખ છિદ્રમ ગોલકમ પ્રાપ્ય શબ્દ વ્યવહારની વાત જાતા પ્રાદુર્ભૂતા ઇત્યર્થ હૈ. તો શબ્દ રૂપી વ્યવહાર કરનારી આ વાણી છે, જેને જેવું વાણી જોયું કે મુખ છિદ્ર તૈયાર થઈ ગયું. એટલે જાતા જન્મી એટલે પ્રાદુર્ભૂતા પ્રગટ છે એમ કહેવાય. વાણી હતી ખરી, પણ વાણી પ્રગટ ના શકે. ક્યારે પ્રગટ થાય? એનું સ્થાન તૈયાર થયું ત્યારે. એટલે ભલે ઉપનિષદમાં એમ કે મુખમાં જ વાણી પ્રગટ છે, પણ એવું નથી. વાણી તો વાણીનું સર્જન થયેલું છે, પણ એ સર્જન થયા વાણી ક્યારે ખરેખર પ્રગટ થાય, આવે ક્યારે? એને માટેનું સ્થાન મુખ તૈયાર થયું ત્યારે. જમાઈ ત્યાં ઉભેલા જ છે, અંદર નહીં આવે. બધું તૈયાર થાય ત્યારે, જે આ તો ખાલી દ્રષ્ટાંત આપે છે, પણ ક્યારે આવું તૈયાર થાય ત્યારે થાય, એમને ના આવે. મહેમાન છે, આવેલા છે ગામમાં, અહીં ક્યારે આવશે? જાન લઈને ક્યારે આવે? બધી તૈયાર થાય ત્યારે. એમને આવે તો શું થાય બિચારો? એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ બાંડો બાંધ્યો, આમાં પછી વરરાજા ઉત્પન્ન થાય, એવું નથી. વરરાજા પ્રગટ થયા, વરરાજા હતા જ, પણ માળવાની રાહ જોતા હતા. માળો બંધાયો એટલે વરરાજા પ્રગટ થયા. ત્યાં વાણી હતી કે મોહમ્મદી વાણી પ્રગટ થઈ નથી, વાણી તો હતી જ, પણ મુખરૂપી સ્થાન જયારે તૈયાર થયું ત્યારે વાણી ત્યાં આગળ આવી. પૂર્વમ સ્વકારણાદ ઉત્પન્નાપી વિશેષ. મુખથી વાણીનું કારણ નથી, કારણમાંથી કાર્ય જન્મે ને, ઉપાદાન કારણથી કાર્ય જન્મે. તો વાણી શેમાંથી જન્મેલી છે? આપણે જાણીએ છીએ કે ભાઈ આકાશના સત્વંશમાંથી વાણીનું સર્જન થયું, વાયુના સત્વંશમાંથી ત્વચાનું, અગ્નિના સત્વંશમાંથી ચક્ષુનું, જળના સત્વંશમાંથી રસનાનું, પૃથ્વીના સત્વંશમાંથી ઘ્રાણેન્દ્રિયનું સર્જન થયું. આપણે જાણીએ છીએ. એટલે ભૂત ભૌતિક જગત એ સર્જાઈ ગયેલું છે. એટલે પૂર્વમ સ્વકારણ, વાણી તો પોતાના કારણ, ટૂંકમાં આકાશના સત્વંશમાંથી વાણી ઉત્પન્ન થઈ ગયેલી છે, રજસંશમાંથી. વાણી તો કર્મેન્દ્રિય છે, એટલે આકાશના રજસંશમાંથી વાણી, વાયુના રજસંશમાંથી હાથ, અગ્નિના રજસંશમાંથી પગ, જળના રજસંશમાંથી શિશ્ન, અને પૃથ્વીના રજસંશમાંથી ગુદા. આ પ્રકારે પંચકર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ ગયેલી છે. આ તો સ્થૂળ જગતનું સર્જન છે ને. સ્થૂળ જગતનું સર્જન થતા પહેલા સૂક્ષ્મ જગત સર્જાઈ ગયું છે, હિરણ્યગર્ભમાં સર્જાઈ ગયા છે. અર્થાત દેવતાઓ સર્જાઈ ગયેલા છે, કર્ણ સર્જાઈ ગયેલા છે, એમનું સ્થાન હવે સર્જાઈ રહ્યું છે. એટલે એમ અગ્રે ટૂંકમાં બધી જગ્યાએ આ પ્રકારે સમજવું. એટલે ટીકા કરે છે, કર્મેન્દ્રિયાણિ અપંચીકૃત ભૂત રાજસાંશેભ્ય. આ કર્મેન્દ્રિયો જે છે બધી અપંચીકૃત, પંચમહાભૂતનું પંચીકરણ થયું તે પહેલા એ સૂક્ષ્મ અવસ્થામાંથી, અને આ પંચીકૃત અવસ્થા કહેવાય, એના સૂક્ષ્મ રજસંશમાંથી આ કર્મેન્દ્રિય ઉત્પન્ન થયા. જ્ઞાનેન્દ્રિયાણે તું સાત્વિકાંશેભ્ય પૂર્વ ઉત્પન્નાની હતી. અને એ જ અપંચીકૃત એ જ પંચમહાભૂતના સત્વંશમાંથી જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ ચૂકી છે. તત્રૈવ તસ્યાહ સંજાતઃ વન્યર્વૈદિક કર્મકૃત. તત્રૈવ તસ્યાહ, ત્યાં જ, તસ્યાહ એ વાણીમાંથી વન્ય જન્મ્યો.
અગ્નિ દેવતા, અગ્નિ તો વાણીમાં જન્મ્યો નથી, જો કે વાણી કરણ આવી ગયો એટલે અગ્નિ દેવતા હાજર થઈ ગયા, એનો સેવો થયો. તત્રેવ ત્યાં જ, તત્ર ગોલકે, એ ગોલકમાં, મુખરૂપી ગોલકમાં, તસ્યા એટલે વાચ એ વાણીમાંથી, વન્ની સંજાત વનની જે દેવતા છે, પાણીનો અધિષ્ઠાન દેવતા છે, એ જન્મ્યો, ઉત્પન્ન થયો, પ્રગટ થયો, જે છે એ પ્રગટ થયો. તત્ર ગોલકેવ સન્નિહિત વન્નિ દેવ ભૂત સાત્વિકાંશોત્પન્ન, તો પંચમહાભૂતના સાત્વિક અંશ ઉત્પન્ન થયેલો આ વન્નિ દેવતા. તો જો આ દેવતાઓ શું ઉત્પન્ન થયા એ તત્વોમાં કહ્યું નથી, પણ આ બધા જુદા ઉપનિષદમાં આ બધી વસ્તુનું વર્ણન છે. પહેલી પાદમાં અત્રયમ પૈંગલોપનિષદ અનુસંધેયા, આ વિષયમાં પૈંગલ ઉપનિષદ છે. કયા ઉપનિષદમાં ઉપસંહાર થયેલો છે? ટૂંકમાં ગ્રંથકારે, આપ તો 2-5 ઉપનિષદ જાણતા હોઈએ, બધા 100-108 ઉપનિષદ છે, એમના જમાના હતા જ. એમાં આ વિષયમાં ક્યાં શું કહેવામાં આવ્યું છે એનો અહીંયા નિર્દેશ છે. એ તો ટીકાકાર વિદ્વાન જે મારે જાણે છે, આપણે ખબર ના પડે કે આ કઈ જગ્યાએથી આ વસ્તુ આવે. આવું ભાઈ વૈદિક કર્મકૃત આવું કેમ કહેવામાં આવ્યું? તો એની જાતનો એનું રેફરન્સ આ વસ્તુની ચર્ચા બીજી જગ્યાએ થયેલી હોય. એટલે કહે છે કે પાદમાં કહ્યું કે આ પૈંગલ ઉપનિષદમાં આ વિષયમાં કહેવામાં આવ્યું છે. સ તેષામ સત્વાંશમ ચતુર્ધા કૃત્વા, પરમાત્માએ જયારે સર્જન કરતો ત્યારે પંચ તન્માત્રાઓનું સર્જન થયું. એ દરેક તન્માત્રામાં સૂક્ષ્મ મહાભૂતમાં સત્વ રજસ તમસ અંશ છે, કારણ કે માયામાં જે સત્વ રજસ છે એમાં પંચમહાભૂત સર્જાયા, પ્રત્યેક મહાભૂતમાં સત્વ રજસ તમસ અંશ છે. તો પહેલા પરમાત્માએ સ તેષામ સત્વાંશમ ચતુર્ધા કૃત્વા, એ સત્વંશ છે ને એને 4 વિભાગ કરી નાખ્યા. ભાગત્રય સમષ્ટિત, પછી 3/4 જે ભાગ છે એને ભેગા કરીને પંચક્રિયા વૃત્યાત્મક અંતઃકરણમાં સૃજાતા. તો પૂરેપૂરો સત્વાંશ છે એ સત્વના 3/4 સમષ્ટિ ભેગી કરી. દરેક પંચમહાભૂતમાંથી 3/4 સત્વ લીધો, આકાશ વાયુ અગ્નિ જળ, એની ભેગા કર્યામાંથી અંતઃકરણ તૈયાર થયું. પંચવૃત્તિકમ, ચાલો ત્યાં 5 વૃત્તિ કહે છે, આપણે તો 4 વૃત્તિ જાણીએ છીએ. પંચવૃત્તિકમ અંતઃકરણમાં સૃજાતા, પંચક્રિયા વૃત્યાત્મકમ અંતઃકરણમાં સૃજાતા. એ પંચ વધારે અનુકૂળ છે આમ પ્રપંચની અંદર અંતઃકરણ. સ તેષામ સત્વ તુરીય ભાગેના, એ ચોથો ભાગ રહ્યો ને, 3/4 मध्ये અંતઃકરણ બન્યું. જે 1/4 સત્વ બાકી રહ્યો દરેક પંચમહાભૂતનું, એમાંથી જ્ઞાનેન્દ્રિય સૃજાતા. એટલે કે આકાશના 1/4 સત્વાંશમાંથી કર્ણેન્દ્રિયથી વગેરે વગેરે જ્ઞાનેન્દ્રિય સૃજાતા. સત્વ સમષ્ટિત, અને બધું સત્વ બધા જ મહાભૂતનું ભેગું કરીને ઇન્દ્રિય પાલકા ન સૃજાતા, એમાંથી આ દેવતાઓ સર્જાયા. તો અંતઃકરણ જે છે એ 3/4 સત્વના સમષ્ટિમાંથી, જ્ઞાનેન્દ્રિયો છે 1/4 વ્યક્તિગત સત્વમાંથી, અને લોકપાલ દેવતાઓ જે છે એ સમષ્ટિ સત્વમાંથી થયા. આવું પૈંગલોપનિષદમાં કહ્યું છે. તાણી સૃષ્ટાની અંડે પ્રાચિક્ષિપત, આ રીતે આ જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, અધિષ્ઠાન દેવતાઓ જેવા સર્જાયા. તાની સૃષ્ટાની અંડે પ્રાચિક્ષિપત, આ બ્રહ્માંડમાં પોતપોતાના સ્થાને એમને નિયુક્ત કર્યા. તદ આજ્ઞયા સમષ્ટિન્યમ વ્યાપ્ય તાણી અતિષ્ઠન, એ પરમાત્માની આજ્ઞાથી આ બધા દેવતાઓ અને બધા કરણો જગતમાં પોતપોતાના સ્થાને વ્યાપીને ત્યાં રહી ગયા. આ પ્રકારે પૈંગલોપનિષદે કહ્યું, એના સંદર્ભમાં કહેવામાં આવે છે ટીકાકાર કે તત્ર ગોલકે સન્નિહિતો વન્નિર્દેવ ભૂત સાત્વિકાંશોત્પન્ન, પંચ તન્માત્રાના સાત્વિક સમષ્ટિ સાત્વિક અંશો ઉત્પન્ન થનાર વન્નિ દેવતા જે છે, સંજાત પ્રાદુર્ભૂત પ્રગટ થયો. અગ્નિ દેવતા હતા, જો કે પોતાના સ્થાન તૈયાર થઈ ગયું છે ત્યાં પ્રગટ થયા. સન્નિહિત ત્યાં પ્રગટ થયા. અગ્નિ દેવતા માટે ક્યાંય વિશેષણ આપવું, વૈદિક કર્મકૃત કીદૃશ વન્નિ,
કયા પ્રકારનો વન્ય દેવતા અગ્નિ દેવતા ત્યાં પ્રાદુર્ભૂત થયો, પ્રગટ થયો? વૈદિક કર્મકૃત, વૈદિક કર્મ કરનાર. વૈદિકાની કર્માણી કરોતી નિર્વાહયતી વૈદિક કર્મકૃત. અગ્નિ દેવતા વગર કોઈ વૈદિક કર્મ થઈ ના શકે. માટે બધા વૈદિક કર્મ નિર્વાહ કરનાર તો જે હોય તો જ વૈદિક કર્મ થઈ શકે. તો વૈદિક કર્મ કરનાર એ પોતે કર્મ કરતો નથી, એના વગર વૈદિક કર્મ ના થાય, એટલે બધો નિર્વાહ કરે છે, બધાનો નિર્વાહ કરે છે. તો બધા જ કર્મનો નિર્વાહ કરનાર અગ્નિ દેવતા બંને દેવતા પ્રગટ થયા. તો વૈદિક કર્મકૃત નો એક અર્થ કર્યો. અથવા વૈદિક કર્મકૃત યદ્વા વૈદિકમ કર્મ અગ્નિ ઉપાસનમ તદ્ભાવ પ્રાપકમ પૂર્વકલ્પે કૃતવાંશ તથા. અથવા તો આપણે એવી માન્યતા છે, શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્નિ દેવતા છે કોણ છે? આ બધા દેવતાઓ છે, ઇન્દ્ર છે, વાયુ છે, અગ્નિ છે, વરુણ, બધા દેવતાઓ કોણ છે? તો એ બધા જીવો જ છે. એવું છે, અત્યારે જીવાત્મા વૈદિક કર્મ કરે, ઉપાસનાઓ કરે, એને કારણે એને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય. તો સ્વર્ગમાં કોને કયું સ્થાન પ્રાપ્ત થશે? જે પ્રકારના કર્મ ઉપાસનાઓ કરે એને પ્રમાણે. તો પૂર્વ કલ્પની અંદર અત્યારે આ કલ્પમાં વન્ય દેવતા પ્રગટ થાય. વન્ય દેવતા કોણ છે? પૂર્વ કલ્પમાં જે વ્યક્તિએ વન્ય અર્થ અગ્નિનું પદ પ્રાપ્ત કરવા માટેની આવશ્યક ઉપાસનાઓ કરી હોય એના પદવી પ્રાપ્ત થઈ. અગ્નિ નામનું પદ તો છે, પણ એમાં આવનારા પેલા લોકો બદલાયા કરે. આપણે કહીએ ને ભાઈ મ્યુનિસિપલ કમિશનર પદ તો છે જ, પણ આવનાર લોકો બદલાયા કરે. જે એને યોગ્યતા પ્રાપ્ત કરી ત્યાં મ્યુનિસિપલ કમિશન બનાવવા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થાય છૂટો થઈ ગયો, બદલી થઈ ગઈ, પછી પાછી બીજા આવે. પણ કોણ મ્યુનિસિપલ કમિશન બની શકે? જેને આરાધના કરી છે. આઈએએસ ઓફિસર હોય, અમુક અનુભવ હોય, એને પોતાની કંઈક યોગ્યતા પુરવાર કરી હોય, આવી ઉપાસના થઈ હોય, ત્યારે પછી એને નિયુક્ત કરાવો ને. જેવી રીતે આ બધા દેવતાઓ જે છે એ દરેક દેવતાઓ પોતાનું કાર્યકાળ કુશળ તો જોઈએ જ ને. ગમે તેને ના મૂકી જાય. અગ્નિ દેવતા તો અગ્નિ દેવતાનું જે કાર્ય કરવાનું હોય, દહન પ્રકાશન એ કરવાની એમને કુશળતા જોઈએ. વાયુ દેવતામાં પોતાની કુશળતા જોઈએ. એ પ્રકારની કુશળતા અને બધું ક્યારે પ્રાપ્ત થયું? એને અનુરૂપ જયારે આપણે આરાધના, ડોક્ટર ક્યારે હોય, કેટલી આરાધના કરી હોય ત્યારે ને, કેટલી ઉપાસના કરી, આરાધના કરી હોય. પહેલા તો એચએસસી થયા, અને પછી મેડિકલ કોલેજમાં ગયા, પછી એમડી કે એમએસ થયા, અને પછી સ્પેશિયાલિટી ફલાણું ડીએમ થયા, કે જે એમસીએસ થયા. આ બધું વર્ષો સુધી આરાધના કરી હોય, વળી પાછું કેટલી અહીંયા રેસિડેન્સી કરીને પેલું ફલાણું કર્યું પાછું. એ બધું કર્યા પછી આપણે જઈએ, બાકી તો ઓછા જવાના છે. એ પોતાનું કામ ક્યારે કરી શકે? એની ઓફિસ ક્યારે ખરેખર ઓક્યુપાય કરી શકે? ટૂંકમાં એની ઓફિસ જે છે એમાં બેસી ક્યારે શકે? યોગ્યતા પ્રાપ્ત કરી હોય ત્યારે. તેવી રીતે અત્યારે જે અગ્નિ દેવતા એ કોણ છે? પૂર્વ કલ્પમાં કોઈ જીવે કે સાધકે એ પદ પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની ઉપાસના કે આરાધના કરવાની હોય કરી હોય ત્યારે. એટલે કયું? અગ્નિ ઉપાસનમ તદ્ભાવ પ્રાપકમ. અગ્નિરૂપી અવસ્થાને પ્રાપ્ત કરાવનારી ઉપાસના છે અગ્નિ ઉપાસના. એવું કરનાર પૂર્વકલ્પનો જે કોઈ સાધક હશે, પૂર્વકલ્પ વિદ્વાન સહ વૈદિક કર્મ કર. એવો સાધક અત્યારે વન્ય અગ્નિ થયેલો છે, એને કર્મ પૂરા થશે એટલે વળી પાછું એ જતો રહે છે, તો બીજો કોઈ આવશે ને સાહેબ. આવું ચાલે છે દુનિયાની અંદર. વન્ય ભાવિત્વાદ વન્ય યજમાન સંજાત દેવ ભાવરૂપ ફલમ પ્રાપ્ત ઇત્યર્થ. ટૂંકમાં આ બધું તૈયાર થયું ત્યારે ત્યાં આગળની યજમાન પૂર્વકલ્પમાં જેના પ્રકારની ઉપાસના કરી હતી એ હવે પ્રગટ થયો અગ્નિના રૂપમાં. તથા ચ શ્રુતિ અગ્નિર્વા અકામયત દેવાનામ અન્નાદો ભૂયાસમ સહિતમ અગ્ને કૃતિકાભ્ય પુરોડાશમ અષ્ટ કપાલમ નિર્વપદ ઇતિ. તો શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું અગ્નિર્વય અકામયત. યજમાન જે છે ને એને આ પ્રકારની કામના કરી ત્યારે આ બન્યો. દેવાનમ અન્નાદો ભૂયાસમ. હું તો દેવતાનું અન્ન ખાનારો બનું. કારણ કે અગ્નિએ બધું અન્ન ખાય છે ને. અગ્નિમાં દેવતાઓને આપણે અન્ન આપવું હોય તો ક્યાં આપીએ? અગ્નિમાં આવું ક્યાં આપીએ ને. એટલે બધા દેવતાઓને અન્ન ખાનાર કોણ? અગ્નિ દેવતા. આવું કરે મન થાય.
આપણને કોઈ શું તારે શું બનવું કે મારે વકીલ બનવું છે, કેમ? બસ પછી પેલો કાળા મતલબ કોટ પહેરીને જવું, પેલા કાકાને જોતો હોય ને એટલે બાળકને મન થાય કે હું આવું કરું, ડોક્ટર બનવું, આ બનવું. આ પ્રકારે આપણને અમુક વસ્તુ આકર્ષતી હોય છે ને, નાનપણથી આપણા મનમાં આ પ્રકારની ચિંતાઓ ચાલતી કે આમ કરવું છે. તો બધા દેવતાનું અન્ન ખાનારું બનવું, અગ્નિ બનવું. આ પ્રકારે કરે પછી જે પ્રકારની ઉપાસના કરે અને એ પ્રકારે બને. સ એ તમગ્ને કૃતિકાભ્ય પ્રોડાષ્ટકાવલ નિર્વપત. એમ કરીને પછી એને આ કૃતિકા નામનું જે અગ્નિ જે છે એમાં પુરોડાશ અષ્ટાકપાલ જે છે એનું એને સમર્પણ કર્યું. આ રીતે એ અવિર દેવતા બન્યો. એવમ અગ્રેપી કર્ણદેવોપાસકા તદ્ભાવમ પ્રાપ્તા એથી બોધ્યમ. તે રીતે પછી અગ્નિ માટે જે સમજ આપવામાં આવે એ પ્રકારની સમજ બીજા બધા દેવતાઓ માટે લાગુ પડે કે એ પોતપોતાનું કાર્ય કરનાર દેવતા અથવા તો એ પ્રકારનું કાર્ય કરીને દેવતાની પદવી પ્રાપ્ત થયેલો જે યજમાન છે એ ત્યાં આગળ પ્રગટ થયો. બરાબર, આગળ જોઈશું પાછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.